આજે પર્યુષણ મહાપર્વનો પહેલો દિવસ છે. જૈનોમાં પર્યુષણ પર્વ તે પર્વાધિરાજ કહેવાય છે, પર્વોનો રાજા. જૈનો બધા સર્વ કાર્યને મૂકી દઈ આ 10 દિવસ તો જરૂર આત્મકલ્યાણ માટે આરાધના વર્ષમાં અવશ્ય કરે છે. આ સૌથી મોટું પર્વ ગણાય છે અને અનાદિકાલથી ચાલતું આવ્યું છે એમ કહેવાય છે, એમ ઉલ્લેખ છે. હવે પર્યુષણ એટલે શું? પરિગ્રહ જેમ કહીએ, પરી એટલે ચારે બાજુથી પકડે તે પરિગ્રહ કહેવાય. તેમ પરી એટલે ચારે બાજુથી ઉષ્ણ એટલે ચારે બાજુથી કર્મોને બાળે એવો પુરુષાર્થ 8 દિવસમાં કરવા માટે આ પર્વની યોજના છે. બીજો અર્થ પરી વત્તા ઉષણ. પરી એટલે ચારે બાજુથી, ઉષણ એટલે રહેવું, એટલે ચારે બાજુથી આત્માની સમીપે રહેવું. આમ પર્યુષણ અર્થ છે આ શબ્દનો. હવે પર્યુષણ પર્વ પરમ કૃપાળ દેવના સમયમાં આવેલા ત્યારે છગનભાઈ નાનજીભાઈ, જે પરમ કૃપાળ દેવના પરમ ભક્ત હતા, એ પરમ કૃપાળને બાપજી કહીને બોલાવતા. બાપજી બહુ જ ભક્તિભાવ જેને. એમના પ્રસંગમાં વાત આવે છે. એટલે કૃપાળ દેવે, છગનભાઈ કહે છે કે કૃપાળ દેવે અમને એવો ઉપદેશ દીધો કે આ પર્યુષણના 8 દિવસ રોજ કાંઈ તપ આદિ કરવું ને શુદ્ધ પાંચમના દિવસે ઉપવાસ કરવો. 8 દિવસ જ્ઞાન, ધ્યાન, ભક્તિ આદિ કરતા આત્મભાવના કરવી. એટલે 8 દિવસ શું કરવું? જ્ઞાન, સમ્યક જ્ઞાન મેળવવું, ભગવાનનો શું ઉપદેશ છે તે જાણવું. અને ધ્યાન એટલે એકાગ્રતાપૂર્વક ભગવાનના ઉપદેશનું ચિંતન કરવું, બધું જગતને ભૂલીને. અને ભક્તિ, ભગવંતના ગુણોમાં અત્યંત પ્રેમ, કેમ કે ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. કૃપાલ કે જો ભક્તિ ભગવાનના ગુણોમાં નથી તો એ જ્ઞાન એટલે સાચી સમજણ મેળવીને તમારે શું કરવું છે? એમ ખીમજીભાઈને પરમ કૃપાલે લખ્યું કે તમને જેવી જ્ઞાનની પિપાસા છે તેવી ભક્તિની નથી, તો ભક્તિ વગર જ્ઞાન શૂન્ય છે, તે તમારા જીવનમાં ઉતરે નહીં. પહેલાં ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ લાવો. ભક્તિ પરમ પ્રેમ રૂપા. એવો પરમ પ્રેમ ભગવાનના ગુણોમાં આવશે તો જ એનું જ્ઞાન આપણા જીવનનું પરિણમશે. એટલે કૃપાલદેવે કહ્યું 8 દિવસ જ્ઞાન, ધ્યાન, ભક્તિ આદિ કરતા આત્મભાવના કરવી. આત્મભાવના, આત્માને ઓળખવા માટે આત્માર્થે કરવું. તેથી બધા જ્ઞાન ધ્યાન કરતા અને કૃપાનાથ તેઓ બોધ પણ આપતા હતા. 8 દિવસ કૃપાલદેવ. શુદ્ધ પાંચમ સંવત્સરીનો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે એમ મને કૃપાનાથે બોલાવીને કહ્યું. તેથી સમાગમના ભાઈઓએ પાંચમને દિવસે ઉપવાસ કર્યો. પછી દિવસ લગભગ રહ્યો ત્યારે કૃપાનાથે કહ્યું આજે બધા પ્રતિક્રમણ કરો એમ કહ્યું. એટલે કૃપાનાથની આજ્ઞા પ્રમાણે અમે બધાએ આ સંવત્સરીનું પ્રતિક્રમણ કરેલું. પછી પૂજ્ય શ્રી પત્ર સુદામા આ પર્યુષણ પર્વનો ઉદ્દેશ શું છે? તો કે તેમાં મુખ્ય કાર્ય તો પોતાનો આત્મા જે ક્રોધાદિ કષાય અગ્નિમાં નિરંતર બળ્યા કરે છે. ક્રોધ, માન, માયા, લોભાદિ એ કષાય તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે. દેવો પણ એ કષાયોથી દુઃખી, નારકીઓ તો છે જ, તિર્યંચો પણ છે, પણ મનુષ્યો પણ આ ક્રોધ, માન, માયા, લોભાદિ એ ભયંકર પાપ મોટામાં મોટા કયા, એથી 14 રાજલોકમાં બધા જ દુઃખી છે. માટે આ પર્વમાં આ આત્માને તેને કોઈ શાંતિના સ્થળમાં જઈ સાંસારિક વાતાવરણ ભૂલી જઈ બળતા ઝળતા આત્માને નિષ્કષાય ભાવરૂપ ઉપસમ જળમાં નવરાવી પવિત્ર કરવાનો ઉદ્દેશ્ય આ પર્વનો છે. આપણો આત્મા અનાદિકાલથી કષાય ભાવોથી બળે છે, તો એવા એકાંત સ્થળમાં જ્યાં માત્ર આત્માર્થની જ વાત હોય, નિષ્કષાય ભાવનું વાતાવરણ હોય, ત્યાં લઈ જઈ અને ઉપસમ જળમાં નવરાવાય. ઉપસમ જળમાં કષાયોને સમાવી, કષાયો શમે તો કેવી શાંતિ અનુભવાય એ 10 દિવસ અનુભવ કરી અને આત્માને ઉપસમ જળમાં નવરાવી પવિત્ર કરવાનો ઉદ્દેશ્ય આ પર્વનો છે.
કેમ કે કશાય ઘટે તે કલ્યાણ. કૃપાલદેવને કોઈ પૂછ્યું કે કલ્યાણ શું? તો કે તમારા કશાય ઘટે એટલું કલ્યાણ. તમારા કેટલા ક્રોધમાન માયેલો ભાદી ઘટ્યા તેટલું તમારું કલ્યાણ થયું. નહીં તો શું અનાદિથી જીવ છે, કશાય ભાવમાં રહી અને ગચ્છમતના મતાગ્રહમાં ધર્મ માને છે. એના વિશે શ્રી દેવચંદ્રજી જ્ઞાની પુરુષ થઈ ગયા. એક સ્તવનમાં કહે છે, ચંદ્રાનનજીન ચંદ્રાનનજીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. ચંદ્રાનંદ ભગવાનજી વિશ્વ વિરમાનમાં આજે પણ વિચરે છે. એમને ઉદ્દેશીને કહે છે કે હે ચંદ્રાનંદ પ્રભુ, અમારી વિનંતી સાંભળો. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. આ અમારા ભરત ક્ષેત્રમાં ગચ્છના આગ્રહો રાખીને એમાં ધર્મ પ્રસિદ્ધ ધર્મ માને. અમે જે કરીએ છીએ એ જ સત્ય છે. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. આત્મગુણ અકશાય તારે આત્મગુણ અકશાય તારે ધર્મ ન જાણે શુદ્ધ રે ચંદ્રાનનજીન ચંદ્રાનનજીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. કે ગચ્છ કદાગ્ર સાચે માને ધર્મ પ્રસિદ્ધ. પણ ધર્મ શું? આત્મગુણ અકશાયતા. આત્માનો ગુણ તો અકશાય ભાવ છે. આત્મામાં ક્રોધમાન માયેલો એના સ્વભાવમાં નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, સ્ફટિક જેવો નિર્મળ છે. અને આત્મગુણ અકશાય તારે ધર્મ ન જાણે શુદ્ધ. આ શુદ્ધ આત્મધર્મ છે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. તે કે જીવોના ધ્યાનમાં જ નથી. શા માટે ધ્યાનમાં નથી તે પણ આગળ કહ્યું. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશક પણ તે હવારે શું કરે જીવન નવીન રે ચંદ્રાનનજીન ચંદ્રાનનજીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. એટલે દ્રવ્ય ક્રિયાઓ કરવામાં જ ધર્મ માન્યો છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન. આત્માના ભાવ તેમાં તન્મય કરવા, આત્માર્થનું લક્ષ્ય રાખીને ભાવ ધર્મ રુચિહીન. કેમ? તો કે ઉપદેશક પણ તેવા. ઉપદેશક એવા કહેવાતા જ્ઞાની પુરુષોમાં જે આત્મજ્ઞાની ન હોય, તે પોતે આત્મધર્મ પામેલા ન હોય તો બીજાને ક્યાંથી બતાવે. એટલે ઉપદેશક પણ તેવા રે શું કરે જીવ નવીન. તો જીવો નવીન જે ખબર જ નથી આત્માનો લક્ષ્ય બધી આરાધના કરવી, તો જીવો ક્યાંથી કરે? એવી કે કાળ સ્થિતિ થઈ ગયા છે. જ્યારે આત્માનો ગુણધર્મ તો અકશાયતા છે. ગમે તેવું જપ તપ ક્રિયા કે શાસ્ત્ર ધ્યાન કરીને પણ આ આત્માને અકશાયી બનાવો છે. પ્રભુ શ્રી તો કે પ્રભુ આ કશાય તો પ્રભુ કસાઈ. અરર એ તો કસાઈ આત્માના ગુણોને જ ઘાતી નાખે, હણી નાખે. તેથી જ આપણે અનંત કાળથી આ સંસારમાં રજળીએ છીએ. એટલે વળી સ્તવનમાં કહ્યું, જેમાં નિરમળ તારે રત્ન સ્ફટિક તણી રે. આપણા આત્માનો સ્વભાવ કેવો છે તે કે છે. સ્ફટિક રત્નની મૂર્તિઓ અનેક દક્ષિણમાં છે. તેમાં પાછળ આપણે લાલ કપડું રાખીએ તો આખી મૂર્તિ લાલ દેખાય, ગ્રીન રાખીએ તો લીલું દેખાય. આમ સફેદ છે પણ એટલું બધું શુદ્ધ છે કે જે પાછળ રાખો તે રૂપે જ મૂર્તિ દેખાય. પણ મૂર્તિમાં લાલ કે પીળો કલર નથી. જેમાં નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી રે, તેમજ જીવ સ્વભાવ. તેમાં આપણા આત્માનો સ્વભાવ તો અનશુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે. તેમાં રાગદ્વેષનો અનંતાંશ પણ નથી, કશાય ભાવનો એક અંશ પણ નથી. જેમાં નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ. તે જીન વીરે રે ધર્મ પ્રકાશિયો પ્રબળ કશાય ભાવ. તે જીન વીરે રે ધર્મ પ્રકાશિયો. ભગવાન જીનેશ્વરોએ ધર્મ કોને કહ્યો? વસ્તુ સ્વભાવો ધમ્મો. આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર એ જ એનો ધર્મ એટલે સ્વભાવ છે.
તે જીન વીરેર ધર્મ તે જીન વીરેર ધર્મ પ્રકાશિયો પ્રબળ કષાય અભાવ. પ્રબળ એટલે અનંતાનુબંધી કષાયનો અભાવ થાય ત્યારે જ આત્મધર્મ પ્રગટે છે. એમ કૃપાલદેવ કે કલ્યાણ શું? કષાય ઘટે એટલું કલ્યાણ. તે કષાય ભાવોને ઘટાડવા અર્થે આ પર્વની મહાપુરુષોએ યોજના કરી છે કે 8 દિવસ જગતનું વાતાવરણ, જગતની વિસ્મૃતિ કરી અને સતના ચરણમાં રહેવું, એવી યોજના જ્ઞાની પુરુષોએ ઘડી છે. એટલે પત્રાંક 1010 પૂજ્ય શ્રી કહે, ભક્તિ પરિસરમાં આખો દિવસ શું કરવું, કેમ ગાળવો? તો કે ભક્તિમાં આખો દિવસ ગળાય તેમ કરવું, કંઈક ગોખવું, વાંચવું, વિચારવું, સાંભળવું, પણ પ્રમાદમાં વખત ન ગાળવો. 8 દિવસ માત્ર આત્મા આરાધના. એટલે પરિસન પર્વમાં શું વિચારવું? તો કે પરિસન પર્વમાં જન્મ મરણ છૂટે તેવા ઉપાયો વિચારવા. એ જન્મ મરણ છૂટવા માટે 1 અઠવાડિયું સાધર્મી ભાઈઓ સાથે ગાળવાનું એ પરમ નિમિત્ત છે. બધા સહધર્મી, એક જ ગુરુને માનનારા, દેવગુરુ ધર્મને, એવા બધા હજારો ભેગા થઈ અને જન્મ મરણ કેમ છૂટે? કેમ કે મુખ્ય દુઃખ શું છે? જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. રાગ દ્વેષના કારણે જન્મ મરણ છે, અને રાગ દ્વેષ પણ અજ્ઞાનને લઈને છે, મિથ્યાત્વને લઈને છે. એટલે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ. કૃપાલદેવ તો એક ગાથામાં બધું કહી દીધું કે તમારા રાગદ્વેષ કાઢો, અને અજ્ઞાનને લઈને, મિથ્યાત્વને લઈને કે દર્શન મોહને લઈને આ રાગદ્વેષ છે, માટે મિથ્યાત્વને હણો. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતાઓ. અનાદિની દેહ તે જ હું, આ કુટુંબ ધનાદિ મારા, એ અંતરથી તોડી નાખો, નહીં તો કે આ ભવભ્રમણ મળશે નહીં. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. કે દ્વેષ કરીએ તો પણ એની સાથે ફરી ઝઘડા કરવા, જન્મ લેવા પડે. આજે સાપ, નોળિયા કે જે વિપરીત બિલાડી, ઉંદર, એ જન્મો કેમ મળે? કે દ્વેષ ભાવથી એકબીજા પ્રત્યે ત્યારે એવા યોનિમાં જન્મે કે એને જન્મતા જ મારવાનો ભાવ ઉપજે એને. માટે રાગ દ્વેષને કાઢો. રાગ દ્વેષ કહો કે કશાય ભાવ કો એક જ છે. ક્રોધ અને માન છે તે દ્વેષના પર્યાય છે, દ્વેષની અવસ્થાઓ છે, અને માન, માયા અને લોભ તે રાગના પર્યાય છે. એટલે રાગદ્વેષ કહો કે કશાય ભાવ કહો એક જ છે. પણ અજ્ઞાન ન જાય, એટલે કે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી રાગદ્વેષ જડમૂળથી જાય નહીં. એટલે કૃપાલ દેવે કે આત્મજ્ઞાન વિના કદી ક્લેશ ટળે નહીં. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એટલે આ ભાવો પરીક્ષણમાં વિશે દ્રઢ થાય, અને સાચા જ્ઞાની પુરુષે આ કહ્યું છે તો એમના પ્રત્યે પણ શ્રદ્ધા થાય, અને કંઈક જીવવાની કળા મળે. એના માટે આ પરીક્ષણની યોજના કરી છે મહાપુરુષોએ. પરીક્ષણ પર્વમાં શું ભૂલવા યોગ્ય નથી? તો કે પરીક્ષણ ઉપર બને તેટલી ભક્તિ ભાવના, વ્રત, તપ, ઉપવાસ આદિ યથાશક્તિ કર્તવ્ય છે. વાંચન પરમ કૃપાળુ દેવના પત્રો તથા ઉપદેશ છાયાનું કરવા ભલામણ છે. જી ઉપશમ ભાવ અર્થે સર્વ કરવું છે એ ભૂલવા યોગ્ય નથી. મારો ક્રોધ ભાવ ઘટે, ક્ષમા ભાવનો અભ્યાસ થાય. 8 દિવસ હું કોઈ રીતે ક્રોધ ભાવ ના આવવા દઉં એવો અભ્યાસ કરવાનો છે. મહાપુરુષો કે જપ તપના જેમ પચખાણ લઈએ, ઉપવાસ એકાસણાના, તેમ આજે હું 2 કલાક ક્રોધ ન કરું, ઉપયોગ રાખવો પડે. અભ્યાસ રૂપે આવું કરે. આજે હું 12 વાગ્યા સુધી કોઈ પણ નિમિત્ત આવે તો ક્રોધ ન કરું, આજે આખો દિવસ નહીં કરું. એમ ક્રોધ તો મહાભયંકર છે. ક્રોધે ક્રોડ પુરવતણું સંજમ ફળ જાય. ક્રોધે ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન આયા. ક્રોધ સહિત તપ કરે તે લેખે ના આવે. કરોડ પુરવ સુધી કોને કહેવાય? 1 પુરવ એટલે 84 લાખ વર્ષ ઇન્ટુ 84 લાખ ઇઝ ઇક્વલ ટુ 1 પુરવ. આટલા વર્ષો સુધી તપ કરે, 2 ઘડી ક્રોધ કરે, બધું સાફ. ક્રોધે ક્રોધ પુરવ તણું સંજમ ફળ જાય.
માટે આવા ભયંકર ક્રોધને ક્ષાન ના આપવું, ક્ષમા ભાવનો અભ્યાસ કરવા કહ્યું. ક્ષમા જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તેથી આપણે પણ સુખી રહીએ, આપણા કુટુંબીઓ સુખી રહે, આપણા સમાજમાં જે બધા સુખ અનુભવે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા સામાન્ય માણસ ન રાખી શકે, એ તો વીરોનું ભૂષણ છે અને એ મોક્ષનો દરવાજો છે. મોક્ષમાં જવું હોય તો ક્ષમા લાવવી જ પડશે. કોઈ કશાય ભાવો લઈને કોઈ મોક્ષે ગયા નથી. માન પણ ભયંકર છે, એટલે વિનય ગુણ પ્રગટાવવો જ પડશે. માયા કપટ પણ છોડવા પડશે. સરળ ભાવ સરળ હોય તે જ મોક્ષ દ્વારમાં પેસી શકે. સાપ ગમે તેવો વાંકો હોય પણ એની દરમાં પેસો સીધા થઈ જવું પડે. તેમ આપણે પણ મુક્તિના દ્વારમાં પ્રવેશ કરવો હોય તો આ માયા કપટ મૂકવા પડશે. અને લોભ એ તો પાપનો બાપ છે. લોહો સર્વ વિનાશનો. લોભ તો સર્વનાશ કરનારો છે. ઈચ્છા માત્ર લોભ છે. અનેક પ્રકારની ઈચ્છાઓ આપણને ઉત્પન્ન થયા કરે, એ ઘટાડવી. નાની પુરુષના ઉપદેશને વાંચી અનંતવાર ખાધું, અનંતવાર પીધું, અનંતવાર ભોગો ભોગવ્યા, દેવલોકના પણ છતાં તૃપ્તિ થઈ નહીં, એમ મનને સમજાવીને એ ભાવોથી કે દૂર થવું. ઉપશમ ભાવ અર્થે સર્વ કરવું છે એ ભૂલવા યોગ્ય નથી. પર્યુષણ પર્વ આરાધના સાચી ક્યારે થઈ ગણાય? તો કે એ અઠવાડિયામાં કસાય ઘટે. આ પૂજ્ય શ્રી પત્રોમાં લખે છે, એ અઠવાડિયામાં કસાય ઘટે. પહેલાં જેની સાથે મનમાં કંઈ ભેદભાવ રહેતો હોય તે દૂર કરી મૈત્રી ભાવ સર્વ સાથે વધે તેવી રીતે વર્તાય તો પર્યુષણ આરાધના સાચી થઈ ગણાય. ખાસ કરીને જેની સાથે અણબનાવ હોય તે આપણે ભૂલી જવું જોઈએ અને ખમાવી લેવા જોઈએ, તો આપણે આરાધક કહેવાઈએ. પર્યુષણ પર્વની સફળતા કેવી રીતે થાય? તો કે સદાચાર, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, દાન, તપ, શાંતિની વૃદ્ધિ થાય તો પર્યુષણ પર્વની સફળતા થઈ ગણાય. સદાચાર, સદાચારમાં શીલ આવે, મુખ્યત્વે બ્રહ્મચર્ય, પછી રાત્રિ ભોજનનો ત્યાગ, લીલોતરીનો ત્યાગ વગેરે બધા સદાચાર છે. પછી આકાશના ઉપવાસ બધે આ બધા નિયમમાં આવે. એ કરવા. ભક્તિ ખૂબ કરવી, ભગવાન જગતને ભૂલીને ભગવાનના ગુણોમાં અત્યંત પ્રીતિ કરવી. કેમ કે કૃપાલ કે રાગ કરવો નહીં. રાગદ્વેષ એ સંસાર છે. રાગ કરવો નહીં, પણ એ મારાથી નહીં છૂટે તો શું કરવું? કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેમ કે એ નિરાગી છે, એ કોઈ પ્રત્યે રાગ કરતા નથી. સંસારી જીવોનો રાગ પરસ્પર છે. આપણે કોઈ પ્રત્યે મોહ કરીએ, રાગ કરીએ એટલે સામૂહિક કરે, એટલે આપણો સંસાર વધે છે. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીને સંસારોજી, નિરાગી થી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમીજીને સર નિજ કારજ કર્યું. રાગી પુરુષો સાથે રાગ દશા વધે, થાય તીને સંસારો, પણ નિરાગી એવા પરમાત્માથી રાગનું જોડવું, લઈએ ભવનો પારો. ભવ પાર કરવાનો આ જ ઉપાય છે. રાજુલે નેમિનાથ ભગવાનનું શરણ નહીં છોડ્યું, એમની પાછળ જ ગયા તો નેમિનાથ ભગવાને એમના જેવા બનાવી દીધા. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. મુક્તિ મહેલ મેં ખેલે દો, યશ પ્રણ મેં ઉલ્લસિત તનુ હો. ભગવાન નેમિનાથ ભગવાન ગિરનાર પર ગયા, રાજુલ પણ પાછળ ગઈ. મારે તો એક જ તું છે, સર્વસ્વ. તો કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, પોતા સમાન બનાવી દીધી. મુક્તિ મહેલ મેં ખેલે દઉં, યશ ઈશો વિજયજી પ્રણમે ઉલ્લસિત તનુ હો. એમ શરણ નહીં છોડે તેનું ફળ એ જ આવે, એના જેવો જ બની જાય. માટે આ પ્રમાણે પર્યુષણ પર્વમાં આપણે કશાય ભાવો ઘટાડી આત્મભાવ કેમ દ્રઢ થાય એના માટે યોજના છે. હવે આ વખતે આપણે નિત્ય નિયમાદિ પાઠ જે આપણે રોજે પ્રભુશ્રીજીએ દરેકને કમસે કમ 10 મિનિટની આરાધના તો કરવા કહ્યું જ છે. જેને આપણે કોઈ આત્મસાધન કહે, કોઈ મંત્ર કહે, કોઈ સ્મરણ કહે, કોઈ આજ્ઞા ભક્તિ કહે,
અને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી તો જ્યારે પ્રભુશ્રીએ તત્વજ્ઞાન આપ્યું એમાં શું લખે? મંત્ર દીક્ષા. મને પ્રભુશ્રીજીએ મંત્ર દીક્ષા આપી. કેટલો અદ્ભુત આદરભાવ છે એ આપણને પણ એ વસ્તુ હાથમાં આવી છે. જો કે જ્ઞાની પુરુષનો ઘણાને પ્રત્યેક યોગ નહીં થયો, છતાં પણ એ પ્રણાલી છે. કૃપાળુદેવ પોતે આપતા, પછી પ્રભુશ્રીને આજ્ઞા કરી એટલે પ્રભુશ્રી બધાને આપતા, પ્રભુશ્રી પછી બ્રહ્મચારીજીને આજ્ઞા કરી એ આપતા. હવે કોઈ આપનાર કોઈને આજ્ઞા નહીં કરી, કેમ કે એવો યોગ્ય જીવ આજ સુધી નથી. બ્રહ્મચારીજીને ગયાની 50 વર્ષ થઈ ગયા તો પણ કોઈ એવો પાક્યો નથી. જ્ઞાની પુરુષ હોય તો જ આજ્ઞા સોંપાય. એટલે અહીંયા શિલાલેખ મૂકવામાં આવ્યો. તે કોઈ પણ બતાવી શકે, સમજાવે. એ પ્રમાણે કૃપાળુ દેવને પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ માની એની આજ્ઞા આરાધે તો એ તેટલો જ લાભ થાય. આ પ્રમાણે જે પ્રણાલી અહીંયા છે તો એ 3 પાઠ નાના લાગે, પણ એનું કેટલું અદ્ભુત મહાત્મ્ય છે તે પરમ કૃપાળુ દેવના વચનોથી કે પ્રભુશ્રીના વચનોથી કે બ્રહ્મચારીના વચનોથી આપણે આ પરીક્ષણમાં એ 3 પાઠ, હે પ્રભુ શું કહું, યમ નિયમ ક્ષમાપના અને 7 વ્યસન 7 અભક્ષને સહજાત્મ સ્વરૂપ પરમ. એ મંત્રનું કેટલું અદ્ભુત મહાત્મ્ય છે તે પહેલાં નિત્ય નિબાદનું મહાત્મ્ય વાંચી જઈ, પછી હે પ્રભુનું કેવું અદ્ભુત મહાત્મ્ય જાણીએ મહાપુરુષના વચનો વડે, ને પછી હે પ્રભુની શરૂઆત કરીશું. ઉપદેશામૃતમાં પ્રભુ શ્રી એમ કહે છે, સંસાર આખો ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, તેમાં બચાવનાર એક સમકિત છે. તે કરી લેવા, જાગ્રત થવા આ અવસર આવ્યો છે, તેની ભાવના કરવી. ઋષિ 5:369 પર જણાવે ઉપદેશામૃતમાં, આખો સંસાર ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ. આપણે પણ શાંતિથી વિચારીએ તો કેટલી માનસિક પીડા અનુભવીએ છીએ. ઈચ્છા માત્ર દુઃખ અને કુટુંબની ઉપાધિ, એમાં પણ કેટલાના મન રાખવા પડે, કેટલું બધું કરવું પડે છે. અને એના કારણે વ્યાધિ પણ આવે, શારીરિક માનસિક બધું દુઃખ ને દુઃખ જ છે. કૃપાલ કે દુઃખનો એ સમુદ્ર છે, પણ આ જીવને મોહવશ ખ્યાલમાં નથી આવતું. પણ દેવોય દુઃખી, જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. ચક્રવર્તીઓ પણ જ્યાં કલિયુગમાં જ નહીં, 14 રાજલોકમાં ગમે ત્યારે દુઃખી, તો બીજા આપણે દુઃખી હોય એમાં કંઈ નવાઈ નથી. કેમ કે આ જીવ મેળવવામાં સુખ માને છે, પણ જ્ઞાનીઓ તો હો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ જ્ઞાની પુરુષોની વ્યાખ્યા. સંસારી જીવ જેમ મને મળે બધું બહુ તો સુખી, જ્યારે જ્ઞાનીઓ કે એના પ્રત્યેનો મમત ભાવ છોડ તો સુખી. નહીં તો આ મમત ભાવ સાથે લઈને જઈશ, વસ્તુ સાથે ના આવે, પછી આગલા ભૂમિ દુઃખી થઈ. ત્યાં કે બસ ભેગું કરું એ જ વૃત્તિ રહેશે. સ્વરૂપ સુખ આપણને બતાવ્યું છે જે અનંત છે. એટલે આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, તેમાંથી બચાવનાર એક સમકિત છે. અનાદિકાલના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ હજુ સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. અને એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તો હવે જ્ઞાની પુરુષ મળ્યા છે તો એ સમકિતનો અવસર આવ્યો છે. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા દ્રઢપણે ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક સુધી રાખે તો એ વ્યવહાર સમકિત છે. તે પણ 3 સમકિતમાં એટલું જ બળવાન છે કે એ પણ 15 ભવ્ય મોક્ષ આપે. માટે એ તો આપણે લઈને જ જવું છે. કેમ કે અનંતકાળના પરિભ્રમણમાં સમકિત નવી લયો રે, એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગન સાધ્યો. સમકિત નવી લયો રે, એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. મહાપુરુષો કે 4 ગતિમાં જ રજડ્યો છે. આજે તો ઘણું સારું છે કે આપણે મનુષ્ય થયા, નહીં તો નરકમાં હોઈએ, આ ઢોર પશુની યોનિમાં હોઈએ.
તો કેટલું દુઃખ ઢોર પશુને આપણે જોઈએ છે, બિચારાઓ ખાવા પીવા ક્યાં એમને સુવા બેસવા કેટલા દુઃખી છે, પણ મૂક પ્રાણીઓ છે, બોલી શકતા નથી, પોતાની પીડાઈ કોઈને વ્યક્ત નથી કરી શકતા. શું કરે, ક્યાં જાય? આ કર્મના ફળ છે. ત્રીજો પદ આત્મા કરતા છે માટે આ ભોગતા છે, આ ભોગવે છે. આપણા જેવા જીવો છે એમને પણ બધું જ ભૂખે લાગે, મળમૂત્ર આદિ કરે, સુખ દુઃખનું વેદન થાય. આપણી જેમ સ્ત્રી પુત્રાદિ પ્રત્યે જે મોહ છે એને પણ છે. કૂતરા હોય કે આ વાંદરાઓ, એને પણ પોતાના બચ્ચા પ્રત્યે કેવો રાગ. એ શું બચ્ચા હોય એને કંઈ વૃદ્ધાવસ્થામાં કંઈ એને સેવા કરવાના છે, પણ સ્વાભાવિક મોહ છે, આ મારો છે. એવું આપણે અનંતકાળથી એ જ કર્યું છે. માટે અહમભાવ મમત્વ ભાવ ગયો નહીં, તેથી હજુ સુધી સમકી થયું નથી. માટે અહમભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે નાની પુરુષો આ 6 પદની દેશના પ્રકાશી છે. આત્મસિદ્ધિ 6 પદનો પત્ર આ આપણે હું પણ મારા પણ તોડવા માટે છે. તો કે હું દેહાદિ સ્વરૂપ નથી, તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે, હું નિત્ય છું. એ ભાવોને દ્રઢ કરાવવા માટે આપણને આ ભક્તિ કે આ સ્વાધ્યાયની યોજના કરી છે. એટલે પ્રભુશ્રી શું કહે, સમકિત પ્રાપ્ત થવાનો અવસર આવ્યો છે, માટે તે મેળવવાની ભાવના કરવી. સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ્ય રાખો. જ્ઞાની પુરુષો પાસેથી જે સમજણ મળે એને પકડી લેવી, પછી તે પ્રમાણે વર્તવાનો લક્ષ્ય રાખવો. સમજણ એ સમ્યક જ્ઞાન છે, એને પકડી લેવું તે સમ્યક દર્શન શ્રદ્ધા દ્રઢ કરવું એમ જ છે. અને પછી તે પ્રમાણે વર્તવું તે સમ્યક ચારિત્ર છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે પ્રભુશ્રી કહે સંત પાસેથી જે સમજ મળે તે પકડી, એટલે તેની શ્રદ્ધા કરી તે પ્રમાણે વર્તવું, આ સમ્યક ચારિત્ર. એમ લક્ષ્ય રાખવો. 20 દુહા ક્ષમાપના આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયક સમકિત પમાડ છે. કારણ કે આજ્ઞા છે તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતા અનુસાર જે આજ્ઞા મળી હોય તે આરાધવા મંડી પડવું, પછી તેનું ફળ થશે જ. કે આટલી તમને સંત પાસેથી તમારા પુણ્યના ઉદય થયા તો આજ્ઞા મળી. કેમ કે આણાય ધમ્મો આણાય તબો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. સ્વચ્છંદે તો અનંત વાર કર્યું, પણ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. 18 દુષ્યંતી રહિત એવા જીનેશ્વરે આ ભાખ્યું કે ભાઈ તમે સ્વચ્છંદ મૂકો, તમારી મરજી પ્રમાણે ચાલવાથી તમે મોક્ષ માર્ગને ન પામી શકો. તમને ખબર જ નથી કે શું મુક્તિ કેવી રીતે મળે. માટે જ્ઞાની કહે એમ કરો. એ જાણે છે, એ માર્ગના જાણકાર છે. માટે સંત પાસેથી જે સમજ મળે તે પ્રમાણે પકડીને વર્તવા લક્ષ્ય રાખો. 20 દુહા નામ આમ તો 20 જ ગાથાઓ છે, પણ કે 20 લાખ કરતાં પણ એમાં વિશેષ ભાવ રહેલો છે. આપણા આત્મકલ્યાણને માટે આપણી ભાષામાં આવું નાનું સાધન આપ્યું કે કોઈ પણ જીવ એને સમજીને આત્મકલ્યાણ કરી શકે. પ્રભુ સીતા 20 દુહા બોલી બોલીને ખૂબ રડ્યા છે, ખૂબ આંખમાંથી આંસુ સાર્યા, ખૂબ પશ્ચાતાપ કર્યો અને ઓશિકા પલળી જતા, ત્યારે આવી દશા પ્રાપ્ત થઈ છે. આ જીવને પોતાના દોષો જોવા તરફ લક્ષ્ય જ નથી, હંમેશા બીજાના જ દોષો જોયા કરે. અને જ્યાં સુધી દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પોતાના દોષ જીવ ન જુએ તો ગમે તેટલા ઉપાય હોય સત્સંગ ભક્તિ કે સ્મરણ સ્વાધ્યાયના ન તરી શકે. એટલે 20 દુહા ક્ષમાપના આટલું જો સંત પાસેથી મળ્યો તો ઠેઠ ક્ષાયક સમકિત પમાડ છે. ક્ષાયક સમકિત કેમ પમાડ છે? આટલી નાની સુની આજ્ઞા. સૈનિક મહારાજાનું દ્રષ્ટાંત છે. આગલા ભવનો ભીલ, પણ એને એક જ્ઞાની પુરુષ મળી ગયા, એને એક કાગડાનું માંસ છોડાવ્યું છે. બધા માંસનો ત્યાગ કરવાનો કહેતો કે એ તો મારાથી નહીં બને, અમે તો ભીલ છીએ, અમારો તો આ જ ખોરાક. પણ તો કે કાગડાનું માંસ તો કે એ તો છોડી શકું, એ અમે ખાતા જ નથી, તુચ્છ ગણીએ.
હવે એ પ્રતિજ્ઞા તો કે પ્રતિજ્ઞા લઈ લે, મરણની છેલ્લી ઘડી સુધી પાળજે, તોડીશ નહીં. તો કે બિલકુલ નહીં તોડું. ઝડપણે આ એક જ પ્રતિજ્ઞા લીધી. તેના યોગ બળે અંતમાં જ એને રોગ થાય છે, જેની દવા જ કાગડાનું માંસ હોય, પણ એ નથી જ ખાતો, મરી જાય છે, દેહ છોડી દે છે. એના બળમાં એ દેવલોકમાં જાય છે. આજ્ઞાનું મહાત્મ્ય, એક નાની સોની આજ્ઞા. તેનાથી પછી દેવલોકમાંથી સૈનિક મહારાજા, મગધ દેશનો મોટો રાજા થયો. અનાથી મુનિ મળ્યા ત્યારે સમ્યક દર્શન પામ્યા, અને ભગવાન મહાવીર મળ્યા ત્યારે એમના પ્રત્યે અત્યંત ભક્તિથી ક્ષાયક સમ્યક દર્શન પામ્યા, અને તીર્થંકર નામ કર્મ બાંધી લીધું. અને આવતી 24મીમાં તો પહેલા તીર્થંકર થશે, ઋષભદેવ જેમ કેમ પહેલા છે તેમ. તો આ શાનું ફળ? આજ્ઞાનું. આજ્ઞાને તોડે નહીં, દ્રઢપણે પાડે તો એનું આ પરિણામ આવે. ક્ષાયિક સંકિત પમાડશે. સંત પાસેથી જે આજ્ઞા મળી હોય તે પ્રમાણે વર્તે ઠેઠ તો ઠેઠ ક્ષાયિક સંકિત પમાડશે. કારણ કે આજ્ઞા છે તે જેવી તેવી નથી. તો કે એટલી આજ્ઞાથી શું કેવલ જ્ઞાન થઈ જાય? અગ્નિનો એક તણખલો હોય, એ આપણે આપણા કપડામાં મૂકી દઈએ તો એક તણખલામાં શું થવાનું છે? આખું ઘર બાળી નાખે. આપણે ગેસ સળગાવીએ ત્યારે કેટલી છે એમાં ચિનગારી નીકળે? એક જ. તો એ અગ્નિમાં એટલી તાકાત છે કે આખા વિશ્વને બાળી શકે. તેમ આ સતની ચિનગારી છે. સત્પુરુષે આત્મા અનુભવીને એ આપી છે. જો એના આજ્ઞા પ્રમાણે દ્રઢ શ્રદ્ધાથી આરાધન કરે તો એક આજ્ઞા આરાધના અનેકવિધ કલ્યાણ થાય છે. એક વરસાદ વરસે કેટલી વનસ્પતિ ઉગી નીકળે? તેમ પ્રભુશ્રી કે એ આજ્ઞા જેવી તેવી નથી. માટે જીવે પ્રમાદ છોડી યોગ્યતા અનુસાર જે આજ્ઞા મળી હોય તે આરાધવા મંડી પડવું. પકડ કરી લેવું. ગોપાળભાઈના બા હતા ભોળા, કંઈ જાણે નહીં, શાસ્ત્ર સમજે નહીં, પણ પ્રભુશ્રીએ કીધું કે આ ઘડો ફૂટે તો ફૂટવા દેજે, દોરડું છોડીશ નહીં. આત્મા અમર છે, મરે નહીં. એ વાત પકડાઈ ગઈ. અંત વખતે ગોપાળભાઈ એમના દીકરા કહે કે શું બા દુખે છે? તો કે ગોપાળ શું દુખે? એ તો સરી ઘડો છે, ફૂટે તો ફૂટવા દેજે, બાપાએ કહ્યું છે ને, પણ આત્મા અમર છે, એ દોરડું પકડી રાખજે. તો આવું પકડી લીધું. પણ ઋષિ કે પકડ કરે તેનું કામ છે. ડાપણ કરનારા રહી જશે અને ભોળા બાળાનું કામ થઈ જશે. આમ ભગવાને કહ્યું શું આવું બધું હોય? આમાં આટલા અનંતા જીવો હોય? કંદમૂળના 100ની અણી ઉપર અનંત જીવ હોય? અહીંયા બધું ઠાંસીને ભરીને એ શંકામાં ગળકા ખાતો એમ જ રહે, અને શ્રદ્ધા પકડ કરી એ કામ કાઢી જાય. એટલે પ્રભુશ્રી કે તમે પકડી લો અને તે પ્રમાણે કરવા મંડી પડો. સંતે બતાવેલો સાધન મંત્ર ક્ષમાપના પાઠ વગેરે ઓહોમાં કાઢી નાખવું નહીં. આ તો હું જાણું છું, આ તો મને મોઢે છે, એમ લૌકિક ભાવ ન રાખવો. એમાં જે મહાત્મ્ય રહ્યું છે તે કહી શકાય એવું નથી, જ્ઞાની જ જાણે છે. પ્રભુશ્રી આ ખુલ્લી વાત કરી કે આવી નાની સૂની આજ્ઞામાં પણ જે મહાત્મ્ય રહ્યું છે તે કહી શકાય એવું નથી. કહીએ તોય તમે કે સમજી નહીં શકો. જ્ઞાની જ જાણે છે. બળી પ્રભુશ્રી કહે સૌભાગભાઈએ તે સાધન મોક્ષને આપવા કૃપાલદેવ પાસેથી રજા માંગી ત્યારે તે મૌન રહ્યા. સૌભાગભાઈ કહ્યું કે આ બીજાને આપું? તો કૃપાલદેવ મૌન રહ્યા. આજ્ઞા ના આપી બીજાને આપવાની. અને અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી. પ્રભુશ્રી કહે તેથી અમે તો જે કોઈ જીવ અમારી પાસે આવે છે તેને સાધન તેના આત્માને અનંત હિતનું કારણ જાણી આપીએ છે. અમારી પાસે પુરુષ કે જે આવે એમને એમના આત્માને આ સાધન પરમ અનંત હિતનું કારણ જાણીને અમે એને આપીએ છીએ. માટે તે અલૌકિક ભાવે આરાધવું. અલૌકિક ભાવે એટલે સંસારની કામનાથી નહીં, પણ અલૌકિક ભાવ એટલે માત્ર મોક્ષ અભિલાષ, માત્ર આત્માર્થે આરાધવું. કે એથી મને ધન મળે કે કુટુંબ મળે એના માટે આ સાધન નથી. આ જન્મ મરણથી મુક્ત થવાનું સાધન છે. એટલે તેને અલૌકિક ભાવે આરાધવું. વધારે વખત મળે તો આલોચનાનો નિત્યક્રમ રાખવો,
વચન ઉપર જો શ્રદ્ધા હશે તો સંગનું ફળ અવશ્ય થશે. વિશેષ સમય મળે તો સવારની આલોચના જે પ્રતિક્રમણ છે આવશ્યક છે, પશ્ચાતાપનો જ ભાવ છે, એ બધું સવારની ભક્તિ કરવી વધારે મળે તો સમય. પણ આમાં કોઈ પણ નાની પુરુષના વચન ઉપર જો શ્રદ્ધા હશે તો સંગનું ફળ અવશ્ય થશે. શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા વગર કાર્યસિદ્ધિ નહીં થાય. હવે એકવાર પ્રભુશ્રીએ એવું કહ્યું, એક મુમુક્ષુએ શંકા કરી કે અમે આ પાપ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય શું? અમારા બધા કર્મો અનંત છે અને કેવી રીતે નાશ કરવું? ત્યારે પ્રભુશ્રી કહે, ભક્તિ સ્મરણ પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય, કદાચ કષ્ટ આપે, પરંતુ સ્મરણ ભક્તિ પ્રેમ પૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદગુરુ મંત્રમાં રહે તો કોટી કર્મનો ક્ષય થાય, એવો એ ભક્તિનો મહિમા છે. મુમુક્ષુ કે આ અનંતકાલના પાપ કેવી રીતે નાશ પામે? ઋષિ કે ભક્તિ, ભગવાનના ગુણોમાં અત્યંત પ્રીતિ, એ પણ સહેલી નથી. સંસાર પ્રત્યેનો પ્રેમ જેટલો તૂટે તેટલા ટકા જ અહીંયા લાગે. કેમ કે પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે એ પરમ પુરુષથી રાગતા. પરમ પુરુષ એવા જ્ઞાની પુરુષથી રાગ એટલે પ્રેમ કરવો, તે પણ સંસારનો પ્રેમ ઘટાડે તો જ થાય. કેમ કે ત્યાં પ્રેમરૂપી મૂડી બધી વેરેલી છે, ત્યાંથી જેટલી ભેગી કરે તેટલી જ જ્ઞાની પુરુષો પ્રત્યે લાગે. એટલે પ્રેમ ભક્તિ દુર્લભ છે. કૃપાલ કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, ભક્તિ આપવામાં કૃપણ છે. કેમ કે ભક્તિનું ફળ મુક્તિ જ આવે, પણ એ ભક્તિ પ્રગટવી, સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવો, એ બહુ દુર્લભ છે. ભક્તિથી મુક્તિથી અધિક મુજ ભક્તિ તુજ મન વસી, જે હસું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જીમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. અશોકજી મહારાજ કહે છે કે મને તો એ ભગવાન આ મુક્તિ કરતા આપની ભક્તિ જ વધારે ગમે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે શું સબળ પ્રતિબંધ લાગ્યો, પ્રતિબંધ થઈ ગયો કે ભક્તિ વગર તો મને ગમે જ નહીં. જે શું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ એટલે લોહ ચુંબક, જેમ લોહને ખેંચશે તે મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ભક્તિ રાગ મને જો થઈ ગયો તો એની મેરે મુક્તિ ખેંચાઈને આવશે. એટલે ભક્તિને સ્મરણ પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય, કદાચ કષ્ટ આપે, પરંતુ સ્મરણ ભક્તિ પ્રેમ પૂર્વક કરે અને ભગવાનનું રટણ કરે, સદગુરુ મંત્રમાં રહે. પરમ કૃપાળુ દેવે જે પોતાનો સહજ આત્મ સ્વરૂપને પામવા માટે જે મંત્ર આપ્યો, એ સદગુરુ મંત્રમાં રહે તો કોટી કર્મનો ક્ષય થાય, કરોડો કર્મ નષ્ટ થઈ જાય, એવું આમાં દૈવત રહેલું છે. કેમ કે પોતાના સહજ સ્વરૂપનું ધ્યાન આપ્યું. અનંતકાલથી આ જીવે દેહનું ધ્યાન કર્યું છે, પણ હવે દેહથી રહિત પોતાનું જે સહજ આત્મ સ્વરૂપ છે એ ધ્યાન એનું કરવા કહ્યું. આ મુખ્ય આજ્ઞા કૃપાળ દેવની આ મંત્રની છે. એટલે સદગુરુ મંત્રમાં રહે તો કોટી કર્મનો ક્ષય થાય, એવો એ ભક્તિનો મહિમા છે. માટે આપણે ભક્તિ સ્મરણની યોજના જ અહીંયા જ્ઞાનીઓ કરી છે. તે પ્રમાણે વર્તવાથી આપણા દોષો બધા જ જશે. હવે જે હે પ્રભુ ભક્તિના 20 દુહા છે, તેનું શું મહાત્મ્ય એ પણ પ્રભુશ્રીજીએ કહ્યું છે. ભક્તિનું રહસ્ય એનું શીર્ષક છે એ પ્રભુનું. ભક્તિનું રહસ્ય એટલે ગુપ્ત ભેદ. ભગવાન પ્રત્યે ભક્તિ કેમ પ્રગટે એનું રહસ્ય એમાં આપેલું છે. એના વિશે પ્રભુશ્રી કહે 388માં ઉપદેશામૃતમાં જણાવે છે
સર્વ શાસ્ત્રોનો સાર, તત્વોનો સાર શોધીને કહી દીધો છે. બહુ દુર્લભ આ કાળમાં કામ કાઢી નાખે એવું કૃપાળુ દેવે આપ્યું છે. પણ વિશ્વાસ હોય તો કહું. કે સર્વ શાસ્ત્રોનો સાર, સર્વ તત્વોનો સાર બધું શોધીને પરમ કૃપાળુ દેવે આપણને આપ્યું છે. બહુ દુર્લભ, બહુ દુર્લભ. આપણને મળી ગયું એટલે આપણને સામાન્ય લાગે, પણ બહુ દુર્લભ આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુ દેવે આપ્યું છે. આત્માનું કામ થઈ જાય, પણ વિશ્વાસ હોય તો કહું. હું કહું ને તમને વિશ્વાસ ન હોય તો એ ફોક જાય. પછી પ્રભુશ્રી કહે ભક્તિના 20 દુહા, 20 દુહા ભક્તિના છે તે મંત્ર સમાન છે. મંત્ર છે કે એટલું એમાં જ્ઞાનીઓને લાગ્યું છે. 20 દુહા ભક્તિના છે તે મંત્ર સમાન છે. 100 વખત 1000 વખત બોલાય તો પણ ઓછું છે. 100 વખત 1000 વખત બોલાય તોય કે ઓછું છે. લાભના ઢગલા છે. એટલે એકે કહ્યું કે આ હે પ્રભુ એ ક્યાં સુધી બોલવું? તો કે આમાં જે નથી નથી નથી, આમાં નથી આજ્ઞા ગુરુદેવની કે મારા અંદર બધું આ નથી તે નથી, એ બધું જઈને તમારા અંદર જ્યારે એમ થઈ જાય કે આ બધું છે, આય છે બધું છે, ત્યાર પછી એ પ્રભુ બોલવાનું બંધ કરી દેજો. પણ નથી નથી હજુ જ્યાં સુધી તમારા અંદર બધા ગુણો નથી આવ્યા ત્યાં સુધી તો એ બોલવાથી જ આવશે. 20 દુઆ ભક્તિના છે તે મંત્ર સમાન છે. 100 વખત 1000 વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે, લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, 6 પદનો પત્ર, યમ અનિયમ, આત્મસિદ્ધિ, આટલા સાધન અપૂરું છે, ચમત્કારિક છે. રોજ ભણવા જરૂરના છે, રોજ ભણવા જરૂરના છે. કેમ કે આ રોજ ભોજન કરીએ તો કે એના વગર તો કેમ ચાલે? તો એ તો દેહને માટે થયું, આત્માને માટે શું? તો આત્માના કલ્યાણ માટે આ પણ રોજ ભણવા જરૂરના છે, આત્મભાવ માટે. નહીં તો આત્મભાવના સુકાઈ જાય. અને આ ચમત્કારિક છે, ચૈતન્ય ચમત્કાર, જે સૃષ્ટિના લક્ષ્યમાં નથી એવો આત્મા જે અનંત સુખરૂપ છે એનો અનુભવ થઈ જાય. ચમત્કારિક છે, રોજ ભણવા જરૂરના છે. જીવતા સુધી આટલી ભક્તિ રોજ કરવી જ, કે આટલું તો રોજ કરવું. 3 પાઠમાળા. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એ તો ખોટી વાત છે, પણ તમે જીવતા સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિ મરણ થશે, સમકીતનો ચાંદલો થશે. વધારે શું કહું? પછી કે કોઈ એમ કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એ તો સીવે ને ન પણ સીવે. આ તો ખોટી વાત છે, પણ તમે તો જીવતા સુધી આટલું જરૂર કરજો જ. તેથી શું થશે? સમાધિ મરણ થશે. એક વારનું સમાધિ મરણ સર્વકાળના અસમાધિ મરણ ટાળશે. સમકીતનો ચાંદલો થશે. સમ્યક દર્શન નથી થયું, અનંતકાળમાં તે થઈ જશે. વધારે શું કહું? કેમ કે અનંતવાર આ જીવે ત્રસ કે સ્થાવર જીવોની રક્ષા કરી દીક્ષા લઈને, બધું સૂક્ષ્મ દયા પણ પાડી, છતાં પણ સમકીત ન થયું. સામાયિક પણ કરી સવાર બપોર સાંજ, છતાં પણ સંભાવમાં ન આવ્યો. તો ક્યાં રહી ગયું? શું રહી ગયું? એને કે શોધો ક્યાં ભૂલ થાય છે. દારસીભાઈ હતા, વિદ્વાન હતા, ઘણા કર્મ ગ્રંથના અભ્યાસી હતા, ન્યાયાધીશ હતા, જજ હતા. મોરબીમાં એ કૃપાલદેવને મળેલા. તો કૃપાલદેવે એમને છેલ્લે એમ કહેલું કે મેં વિનય ભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડ કૃપાલદેવને નમસ્કાર કર્યા રાજકોટમાં, ત્યારે કે મને કહેલું કે અમારાથી અંબાલાલ, શ્રી સૌભાગભાઈ અને આપને એમની હયાતીમાં સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપને જ્ઞાન પ્રાપ્ત થયેલું, પ્રભુશ્રી પાસે આવ્યા. અને મને કે કૃપાલદેવે એમ કહેલું કે તમને જ્ઞાન થયું, પણ કૃપાળુદેવ ગયાને 3 વર્ષ થઈ ગયા. હવે મને એ વાત સમજાય છે કે કૃપાળદેવે શા માટે કહેલું. પછી નજર નાખી તો અંબાલાલભાઈ ગયા, સૌભાગભાઈ ગયા, અને હવે આ એક કૃપાળ પ્રભુશ્રીજી રહ્યા છે. એટલે એમની પાસે આવ્યા
અને પ્રભુશ્રીને શું કહે, હવે તો આપ જ મારે અવલંબન રૂપ છો. તેઓ શ્રી આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. મને કે તે વખતે કૃપાલદેવે તમારું નામ લીધેલું, પણ સામાન્ય સમાચાર રૂપે લાગેલા એ શબ્દો પણ 3 વર્ષના વિરહ પછી હવે મને સમજાયું કે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. એટલે હું તમારી પાસે આવ્યો છું. હવે હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય છે. મારી આખર ઉંમર ગણા માટે અવશ્ય કૃપા કરો અને મને કંઈ આપો. આરાધના એમ બોલી આંખમાં આંસુ સહિત લલ્લુજી મુનિ પ્રભુશ્રીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. પ્રભુશ્રીએ તેમને ઉઠાડીને ધીરેજથી જણાવ્યું કે પત્રમાં જે કૃપાલદેવે આરાધના બતાવી છે, બોધ આપ્યો છે, તે બધો આપના લક્ષ્યમાં છે. એટલે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે, પણ ધીરજ રહી નહીં. એટલે વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતી કરી. એટલે લલ્લુજી મુનિએ પ્રભુશ્રીએ સ્મરણ મંત્ર પરમ કૃપાળુ દેવે મુમુક્ષોને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. તેથી તેઓ આભાર માની ખૂબ આનંદ પામ્યા અને પછી છેલ્લી ઘડી સુધી એની આરાધના કરવા લાગ્યા. આમ આપણને પણ એ વસ્તુ પ્રાપ્ત થઈ છે, માટે એનું આરાધન આપણે અવશ્ય કરવા યોગ્ય છે. 20 દોહા તો ચિંતામણી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે, કોઈ દવા એવી હોય કે માંદો ખાય તો ગુણ કરે અને સાજો ખાય તો પણ ગુણ કરે. એવી જે જનરલ ટોનિક હોય બધાને લાભ કરે, તેમ આ દવા આત્મભ્રાંતિરૂપ રોગ કાઢવા બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, બધાને સરખી કલ્યાણકારી છે. આ ઉદ્ધાર માટે, આત્મોદ્ધાર માટે દવા છે. માટે દવા લેતી વખતે દૂધ પાણીની જરૂર પડે, તેમ આના માટે શું જરૂરનું છે? પ્રભુશ્રી દ્રષ્ટાંતિ કહે કે રોગ કાઢવા જેમ દવા લઈએ તો આત્મભ્રાંતિરૂપ રોગ થયો છે, એના જેવો કોઈ મોટો રોગ નથી, તો એ રોગને દૂર કરવા માટે આ દવા આપી, 3 પાટ વગેરે. પણ હવે દૂધ સાથે, દવા સાથે કે દૂધ પાણીની જરૂર પડે, તે શું? તો કે ભાર દઈને કહેવાનું કે ભાવ જોઈએ, ભાવ જોઈએ. આ ખાસ લક્ષ્યમાં રાખજો. બધા સામાયિક કરે છે, પણ પુણ્યા શ્રાવકનું જ સામાયિક વખણાયું, તેમ ભાવમાં ફેર છે. ખાસ કહેવાનું છે કે ભાવ રાખીને કરો. ભાવથી એટલે તમારો ઉપયોગ આમાં જોડો. ભાવ વિના સૌ આળ છે. આ વસ્તુ એવી છે, એમાં કંઈ પાપ ન બંધાય એ પ્રભુ વગેરે બોલવાથી, પણ એના અર્થ જાણી એમાં ઉપયોગ રોકી અને જો સાથે સાથે ભાવ કરતા જઈએ તો હજારો ગણો લાભ થઈ જાય. એટલે પ્રભુશ્રી કે આ દૂધ જેમ દવા સાથે જરૂર, તેમ ભાવની જરૂર છે. ભાર દઈને કહેવાનું કે ભાવ જોઈએ. આ ખાસ લક્ષ્યમાં રાખજો. બધા સામાયિક કરે છે, પણ પુણ્યા શ્રાવકનું સામાયિક કેમ વખણાયું? તો કે સ્થિર મન કરી જગતને ભૂલી એકમાત્ર એમ જ ઉપયોગ રાખીને કરતા હતા, માટે એનું એક સામાયિકનું પુણ્ય અદ્ભુત હતું. જે આખી ક્ષણિક મહારાજા આખી રિદ્ધિ આપી દે તો પણ એ પામી શકે નહીં. એટલે ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના, ભાવીએ ભાવે કેવળ. ભાવ બડો સંસાર में. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવે ભરતેશ્વર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. ભાવે જીનવર પૂજ, ભાવે ભરતેશ્વર તર્યો. ભરત મહારાજા ભાવથી ઘરમાં અરીસાબુનો કેવળ નામ મેળવી લીધું. ભાવે તર્યો કુરંગ, હરણ. બળદેવ મુનિ જંગલમાં રહેતા, એની સાથે એ ક્યાં બી આહાર પાણી, કૃષ્ણના ભાઈ હતા બળદેવ, સ્વરૂપમાન ખૂબ. એટલે સ્ત્રીઓ એના રૂપમાં પાગલ થઈ ગઈ, એટલે દર શહેર છોડીને જંગલમાં જઈને રહેવા ગયા. મારા નિમિત્તે બધા દુઃખી થાય,
એટલે ત્યાં રહે છે. હરણ એમને જ્યાં આહારનો જોગ હોય તો લાવી આપે, એમને બોલાવી લઈ જાય. ત્યાં કઠિયારો આવ્યો, એ એમને આહાર પાણી આપે છે. હરણ જોયું, ભાવના કરે છે કે આહા ધન્ય છે આ કેવા મહાત્માને આ કેવું દાન આપે, મારે એવો અવસર ક્યારે આવશે, અપૂર અવસર એવો ક્યારે આવશે કે હું પણ એમને દાન આપીશ. આ ત્રણેય જણ એક ભાવ કરે છે. કરણ કરાવણ ને અનુમોદન, રથકારક અને બળદેવ મુનિ અને હરણ ત્રણેય સરખા ભાવ, એટલે એક ભાવ કરે, અનુમોદન કરે, એક આહાર આપે ને બીજા લે. એટલે ત્રણેય પેલો કઠિયારો હતો એટલે ઉપરથી જે લાકડું અડધું કપાયેલું અને જમવા બેઠો, ભૂખ લાગી, એને ત્રણેય આહારદાન થઈ રહ્યું છે અને ઉપરથી મોટું લાકડું હતું પડ્યું નીચે, ત્રણેયના દેહ છૂટી ગયા. ત્રણેય જણા મરીને 5મા દેવલોકમાં જાય છે. કેમ કે કરણ કરાવણ ને અનુમોદન સરીખો ફળ નિપજાયો. એમ ભાવ જોઈએ. હરણ પણ એને પણ ભાવ કર્યા તો એ પણ ત્યાં 5મા દેવલોકમાં પહોંચી ગયું. એમ કોઈ પણ ક્રિયા કે છે ભાવથી કરો. ભાવે તર્યો કુરંગ એટલે હરણ, ભાવે લંકા પતિ તર્યો. સીતાને હરણ કર્યું તો એના પાપના ફળ ભોગવા નરકમાં જવું પડ્યું, પણ પાછી ભગવાનની ભક્તિ પણ બહુ કરી છે. અષ્ટાપદ પર્વત ઉપર તીર્થંકર નામકરણ પણ બાંધ્યું, તેનું પણ ફળ મળશે. આવતી ભવતા ભવમાં તીર્થંકર પણ થશે રાવણ. એમ ભાવ બળો સંસાર. આપણે અહીંયા બેઠા છીએ, બધા ભાવના નિમિત્તો છે. તેથી આવા વિચારો આવે, આના સંસારમાં હોય તેવા વિચારો આવે. એટલે ભાવ માટેનું જ આ પ્રબળ નિમિત્ત છે. જેના ભાવ ઉત્કૃષ્ટ તે વધારે લાભ લઈ જાય. ભાવે તર્યો ભુજંગ, જે ચંડકોશીઓ નાગ મહાવીર ભગવાન મળ્યા, નિમિત્ત મળ્યું, ભાવ સુધરી ગયા. તો એ તો દ્રષ્ટિ વિસ્તર્પ હતો, પણ ભગવાને એવો ઉપદેશ આપ્યો કે બજ ભુજ ચંડકોશિક, તે આવા તો બહુ ભાવ કર્યા, હવે બુજ સમજ, એવો બોધ આપ્યો કે સમજી ગયો. પછી દરમાં મોઢું ઘાલીને ચારણી જેવું એનું શરીર થઈ ગયું છે. હવે તો લોકો જાણે આ તો હવે બુજી ગયો, કોઈને નથી મારતો, એટલે દહીં દૂધ બધું રેડે એના ઉપર, કે ચાલણી જેવું બધા કીડીઓ આવી તો પણ ક્ષમતાએ સહન કરીને પોતાનું કામ કરી ગયો ભાવથી. એમ આપણે પણ ભાવ કરવાના છે. ભાવ માટે નેમિનાથ ભગવાનને શ્રી કૃષ્ણે વંદના કરી, 18,000 મુનિઓને વાંધ્યા. તે વખતે સાથે એનો નોકર બીરો સાલવી એ પણ હતો. એણે પણ 18,000 મુનિઓને વાંધ્યા. પણ ભગવાનને કહે શ્રી કૃષ્ણ મહારાજા કે આજે તો ભગવાન મને બહુ થાક લાગ્યો. તો કે તમારો થાક ઉતરી ગયો, તમારી 7મી નરક તૂટીને તમે 3જી આવી ગયા, 4 નરકો તૂટી ગઈ. તો કે એને કેવો લાભ થયો? આણે મારી સાથે નમસ્કાર કર્યા. તો કે એને ભાવ નહોતા, એને કોઈ ભગવાન પ્રત્યે પ્રેમ નથી. એ તો કે મારા મહારાજા કરે, હું સેવક છું, હું સાથે નમસ્કાર ન કરું તો એ કેમ શોભે? માટે મારે કરવા જ જોઈએ. એટલે ભાવ વગર એને કર્યા માટે એને કંઈ લાભ થયો નથી, માત્ર આ શરીરની કસરત થઈ, ભાવ લાભ કંઈ નહીં. એમ ભાવ જ્યાં હશે ત્યાં અદ્ભુત લાભ થઈ શકે છે. એટલે પ્રભુશ્રી કે ભાર દઈને કહેવાનું કે ભાવ જોઈએ, આ ખાસ લક્ષ્યમાં રાખજો. બધા સામાયિક કરે છે, પણ પુણ્યા શ્રાવકનું સામાયિક જ વખણાયું. આ પ્રમાણે ભક્તિનું મહાત્મ્ય આપણને મહાપુરુષે કહ્યું. આ 3 પાઠનું 20 દ્વા છે તે મંત્ર સમાન છે. હે ભગવાન, હું આત્મા અર્થે કરું છું, એ ભાવ રહેવો જોઈએ. આત્માના કલ્યાણ અર્થે કરું છું. કેમ કે આત્મજ્ઞાની જે બતાવે તે આત્મજ્ઞાન પ્રાપ્તિનું જ કારણ થાય. એટલે વિશ્વાસ પ્રતીતિ જ્યાં હોય ત્યાં અવશ્ય કલ્યાણ, ડાયા ન થવું. 20 દ્વા ભક્તિના મહામંત્ર છે. યમ નિયમ સંયમ ક્ષમાપનાનો પાઠ, 3 વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ્ય રાખવા યોગ્ય છે. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુ દેવે ચાંદ જેને ચોડ્યો છે તેનું આત્મહિત થવાનું છે. તે મંત્ર બહુ જબરો છે. આત્માનો લક્ષ્ય રાખવા યોગ્ય છે. આ પ્રમાણે આપણને
આ 3 પાઠનું મહાત્મ્ય મહાપુરુષે બતાવ્યું. હવે 3 પાઠમાંના પહેલો પાઠ, હે પ્રભુ શું કહું, 20 દુહા. તેના વિશે હવે આપણે વાંચીએ. જે ભક્તિ પ્રગટવાનું પરમ રહસ્ય જેમાં છે. કેમ કે જ્યાં સુધી પોતાની દીનતા, લઘુતા, પામરપણું ખ્યાલ ના આવે ત્યાં સુધી ભગવાનનું મહાત્મ્ય નહીં સમજાય. હવે એની પહેલી ગાથા. હે પ્રભુ શું કહો, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હે પ્રભુ શું કહો, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હે પ્રભુ, પ્રભુતા જેને પ્રગટી છે, પ્રભુતા એટલે ઐશ્વર્ય. જેમ ભગવાન આપણે કહીએ પ્રભુ એટલે ભગવાન, ભગ એટલે ઐશ્વર્ય, વાન એટલે વાળા. જેને આત્મ ઐશ્વર્ય પ્રગટ્યું છે, આત્માની સર્વ રિદ્ધિ જેને પ્રાપ્ત થઈ તે પ્રભુ કહેવાય. તો હે કૃપાળુ, હે શુદ્ધાત્મા, હું આપને શું કહું? આપ તો દીન અને અનાથના દયાળ છો, એટલે દીન અને અનાથના નાથ છો. આપ દયાના સાગર છો અને અનંત ગુણના ભંડાર છો. જ્યારે હું તો અનંત દોષનું પાત્ર છું. ભાજન એટલે પાત્ર. હું તો દોષ અનંતનું, અનાદિકાળના મિથ્યાત્વને લઈને મારા બધા ગુણો દોષ રૂપે થયેલા છે. મારામાં એકેય ગુણ પ્રગટ નથી થયો, કેમ કે હજુ આત્મજ્ઞાન જ નથી થયું. 14 પૂર્વસુદનું જ્ઞાન હોય પણ એ પણ અજ્ઞાન કહ્યું. જો આત્મજ્ઞાન ન હોય તો આત્માનો અનુભવ. એટલે મારા આપનામાં જેટલા ગુણો તે બધા મારા આત્મામાં છે જ મૂળ સ્વરૂપે, પણ એ બધા આવરિત છે, ઢંકાઈ ગયા. એટલે અનંત દોષરૂપ થયેલા છે. એટલે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હે કરુણાળુ, હે દયાળુ, દયા કરવાનો જ આપનો તો સ્વભાવ છે, પણ હું એવો અનંત દોષનું જે પાત્ર ભાજન છું, તે આપ જેવા પરમાત્મા સ્વરૂપને પામેલા ને હું શું કહું? ક્યાં આપની દશા આકાશ પાતાળ જેવું અંતર છે. મારા જેવો પામર આપને આગળ કંઈ કહેવા લાયક જ નથી. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ. એટલે હે પ્રભુ બોલતા જ આપણી દ્રષ્ટિ કૃપાળદેવ પ્રત્યે જવી જોઈએ. એમ પૂજ્યશ્રીએ કહ્યું કે હે પ્રભુ, આપણે જે પરમ ગુરુ મળ્યા એ પણ શુદ્ધ આત્મા જ છે, એટલે એના તરફ આપણી દ્રષ્ટિ જવી જોઈએ. અને દીન અને અનાથ મળીને દીનાનાથ થયું છે. દીન એટલે શું? ગરીબ. એટલે આત્માના ગુણોથી રહિત હોવાથી હું આત્મા સંબંધી ઐશ્વર્યમાં તો ગરીબ જ છું. મારી પાસે કંઈ નથી. એવો દીન છું. અને અનાથ એટલે મારા કોઈ નાથ નથી. મેં કોઈનું શરણ લીધું નથી. એટલે અનાદિકાળથી આ 4 ગતિમાં જ રજડો છું. અનાથી મુનિ એ પણ એ વાત એમણે સમજાવી છે કે હું અનાથ જ હતો. દીના નાથ, દીન અને અનાથ, હું પણ અનાથ છું. તેમ અનાથી મુનિ શું કહે? શ્રેણિક મહારાજા મળ્યા ત્યારે એમને થયું કે આવા નવજુવાન સ્વરૂપવાન તમે આ જંગલમાં શું કરો છો? ચાલો તમે આ સંસારના ભોગ ભોગવો. ત્યારે અનાથી મુનિ શું કહે કે હું તો અનાથ છું, હું તો અનાથ હતો. તો કે તમે અનાથ હો તો તમારે અનાથ હોય એ વાત મને માન્યામાં નથી આવતી. છતાં તમે અનાથ હો તો હું તમારો નાથ થાઉં. ચાલો અમારા રાજ્યમાં બધા ભોગ ભોગવો. ત્યારે અનાથી મુનિ કહે કે હે રાજા, તું હજુ સમજ્યો નથી, મારો ભાવ તું નથી સમજ્યો. આમ પછી કે સાંભળ. એમ પછી પોતાની સ્ત્રી કહે છે બધી વિગત કે હું પણ શેઠ પુત્ર હતો. મારા પિતા, મને આંખમાં એવી ભયંકર પીડા ઉત્પન્ન થઈ, વેદના, તો કોઈ રીતે હું સહન ન કરી શક્યો. મારા પિતાએ અનેક વૈદ્યો હકીમોને બોલાવ્યા,
બધું ધન આપવા માંડ્યું, પણ મારા પુત્રને ઠીક થાય તો સારું. પણ મારો એ રોગ ન મટ્યો. હે રાજા, એ જ મારું અનાથપણું હતું. પછી મારી માતા અત્યંત પ્રેમથી, એ પણ દુઃખી હતી, પણ એના પ્રેમથી પણ મારો રોગ ગયો નહીં. મારી સ્ત્રી હૈયું પલાળતી હતી, આંખોમાંથી આંસુ ઝારતી હતી, એ મારી સ્ત્રી પણ એના અત્યંત પ્રેમના કારણે પણ મારો રોગ નહીં લઈ શકી. હે રાજા, એ જ મારું અનાથપણું હતું. મારા ભાઈઓ નાના મોટા, બહેનો નાની મોટી, એ બધાએ ખૂબ પ્રયત્ન કર્યો કે કોઈ રીતે આને ભાઈને સારું થાય, પણ મને કોઈ રોગથી દૂર કરી નહીં શક્યા. હે રાજા, એ જ મારું અનાથપણું હતું. અને હવે હું પછી એમ થયું કે આ રોગ જો મટે તો સવારમાં ખંતી દંતીને નિરારંભરી દીક્ષા ધારણ કરું, એવી ઉત્તમ ભાવનાથી મને મારો રોગ શમી ગયો. એટલે કોઈ ઘરવાળા તો મને રક્ષણ ન આપી શક્યા, પણ ધર્મનું શરણ લીધું કે મારો રોગ નાબૂદ થઈ ગયો, નિર્મૂળ. અને સવારમાં પછી મેં ખંતી દંતી નિરારંભી એવી પ્રવૃત્તિયા ધારણ કરી દીક્ષા. એટલે હવે હું આત્મા અને પરાત્માનો નાથ છું. કેમ કે મેં ધર્મનું શરણ લીધું એટલે હું પરમ સુખી છું. એટલે આપણે રોજે બોલીએ છીએ, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાયસ્યાસે. સર્વજ્ઞ, સર્વજ્ઞ એટલે જેને બધું જાણ્યું. ભગવાનમાં તો અનંત જ્ઞાન છે, કેવળ જ્ઞાનીઓ તીર્થંકરોએ બધું જાણી. સર્વજ્ઞનો ધર્મ, ઉપદિષ્ટ ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, એને જ તું સાચું શરણ જાણ. આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, પ્રભાવ એટલે ભાવ, પ્રકૃષ્ટ ભાવ લાવીને એ ધર્મને આરાધ, તો તું અનાથ સનાથ થાશે. તું અનાથ છે, તારી કોઈ રક્ષા નહીં કરે. ગમે એટલું કુટુંબ હોય, ગમે એટલો પૈસો હોય, તને મરણ સમય નહીં બચાવે. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ, તું અનાથ છું, એકાંત અનાથ છું, એટલે તારી કોઈ રક્ષા કરનાર નથી. અનાથ એકાંત, એકાંત એટલે માત્ર, માત્ર તું અનાથ છે. તો પણ સનાથ થશે, તું નાથવાળો થઈ જઈ, તારે રક્ષા કરવાવાળા મળી આવશે. અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈ ન બાય છે. તારી કોઈ બાય પકડનાર નથી આ જગતમાં. માટે સત્પુરુષનું શરણ લે, તારો બેડો પાર થઈ જશે. આ ભૂમિ સુખી થઈશ, બધી ઈચ્છાઓ ઘટીને અહીંયા પરમ શાંતિ અનુભવીશ, અને ભવો ભાવ સુખી થઈશ. આગળ પણ તને આ દેવલોક આદિ મળીને અંતે મોક્ષ મળશે, મુક્તિ. માટે સત્પુરુષનું શરણ લે, એક એમ કર તો ભવો ભાવ સુખી થઈ જશે. એટલે આવું હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ. દીન અને અનાથ ના આપ નાથ છો, કેમ કે આપ દયાળુ છો. દયા કરવાનો તો આપણો સહ સ્વભાવ છે. ભગવાન તીર્થંકરો પણ સવી જીવ કરું શાસન રસી, સી ભાવ દયા મન ઉલસી. આખા જગતને મોક્ષ માર્ગે ચડાવી દે. તેમ કૃપાળદેવને બધાને સતમાર્ગે વાળવા હતા. એવી 25 વર્ષની ઉંમરમાં બહુ ભાવના કરેલી. પણ અને 25મા પત્રમાં કહ્યું, નાનપણમાં પણ હવે એવી પછી આ વચ્ચે કર્મનો ઉદય આવ્યો, અને જ્યારે અંતે પણ દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા, માતા પિતાને દીક્ષાની આજ્ઞા મળી નહીં. પછી 708મા પત્રમાં લખે છે કે આ મતાંતરના મૂળિયા બહુ ઊંડા ચાલ્યા ગયા છે. હવે એને કાઢવા અને બધાને સતમાર્ગે વાળવા અતિ દુર્લભ કામ છે. એ બી કામ કોઈ કરે તો અમારે કરવું નથી, અને પૂઠે ચાલ્યા જઈએ, પણ નજર ફેરવતા કોઈ દેખાતું નથી. એટલે આ કામ એમને કરવું પડ્યું છે. એટલે પોતે ભલે બાહ્ય ત્યાગ ન આવ્યા, પણ અંતરથી ભાવમુનિ તરીકે રહી 31 વર્ષની ઉંમરમાં સભા મધ્યે સ્ત્રીને ધનનો ત્યાગ કરી, પોતે 6 મહિના જંગલોમાં વિચરી, અને 33 વર્ષની માત્ર આટલી નાની ઉંમરમાં આવું અદ્ભુત કામ કરી ગયા. પોતાની અદ્ભુત કેવલ લગભગ ભૂમિકા કરી અને આપણને પણ માર્ગ મોક્ષનો બતાવતા ગયા. આખું વચનામૃત 1000 પેજ થઈ ગયા. કેવી કેવી અદ્ભુત વાસો સર્વશાસ્ત્રોનો સાર આપણને આપી દીધો છે.
એવા આપ મહાપ્રભુનો તો દયાળુ સ્વભાવ જ છે. એટલે હે પ્રભુ બોલતા કૃપાળદેવ પર નજર જવી જોઈએ. હે પ્રભુ શું કહું આપને, મારા જેવો પામર આપને શું કહે, આપ તો બધું જાણો છો. દીના નાથ, દીન અને અનાથના આપ નાથ છો, દયાળુ છો. હું તો દોષય અનંતનું ભાજન છું કરુણાલ. હે પ્રભુ શું કહું. હવે એક એક આ ચરણનો આના વિશે આપણે નાનીઓ કહ્યું તે વિચારીએ. બોધામૃતમાં પૂજ્યશ્રી કહે, ભક્તિ કરીએ ત્યારે બોલતા બોલતા વિચાર કરીએ કે હે પ્રભુ એમ બોલ્યા કે તરત વિચાર આવે કે પ્રભુ તે તો આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન દર્શન સ્વરૂપ છે, અને ભગવાન પ્રભુ તો આનંદ સુખના ધામ છે. અને પ્રભુ જેવા આનંદ સુખના ધામ તેવો હું પણ છું. નિશ્ચયને મારામાંય કંઈ સુખની ખામી નથી, પણ મને ભાન નથી, માટે હું સુખ માટે જગતમાં 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ શોધું છું. પણ જ્યાં નથી ત્યાં શોધું એટલે કોઈ કાળે મળવાનું નથી. હે પ્રભુ શું કહું. પરમ કૃપાળુ દેવમાં એવું પ્રભુત્વ પ્રભુશ્રીને જોયેલું લાગેલું એમને. એટલે પ્રભુશ્રી કૃપાળદેવને પત્ર લખે છે, તેમાં પ્રભુશ્રી કેવું લખે, બધા વિશેષણો જ લખે. શું લખે? પ્રભુશ્રીનો પત્ર છે કૃપાળદેવ ઉપરનો. અનન્ય શરણના આપનાર પરમ પવિત્ર દીનબંધુ, ગરીબ નવાજ, અશરણના શરણ, ભાગ્યના ભેરું, મેરુની પેરે અડોલ, સૂરજની પેરે ઉદ્યોતના કરણહાર, પાણીની પેરે નિર્મળ, ચિંતામણી રત્ન સમાન, પારસ મણિ સમાન, કલ્પવૃક્ષ સમાન, સમુદ્રની પેરે ગંભીર, ચંદ્રમાની પેરે શીતળતાના કરણહાર, સફરી જહાજ સમાન. કૃપાલને કેવા વિશેષણ લખે, સફરી જહાજ તો એકવાર તારે, પણ હે નાથ આપ તો ભવો ભવના તારણહાર છો. સમતાના સાગર, દયાળુ, દયાના સાગર, કરુણા નિધિ, પરમ પવિત્ર, ક્ષમાવંત, ધીરજવંતા, લજ્જાવંતા, સત્ય સ્વરૂપી મહાત્મા, રાજ્યચંદ્ર પ્રભુની સેવામાં વિનંતી. આ અંદરના ભાવો ન હોય તો બહાર આવે નહીં. હે પ્રભુ હવે હું શું કરું, હે પ્રભુ હવે હું શું કરું. હાય હાય, આ સંસાર તો બળી રહ્યો છે, અને હું આપનો સેવક આ સંસારરૂપી લાયમાં દાજું છું. તેને હવે હે પ્રભુ તમે જોશો ને. હે નાથ હાથ ઝાલી બહાર કાઢો ને, તમારા દાસને તમારી પાસે રાખો. કેમ કે આપ તો દીનના નાથ દયાળ છો. આપ દીન અને અનાથના નાથ છો. અમારા જેવા પામરો પર દયા કરવાનો જેનો સહજ સ્વભાવ છે, માટે આપણી સમક્ષ આટલું બોલવાની હિંમત થાય છે. મોટા પુરુષો હોય, આપણે આ રોંદણા રડીએ તો કોઈ સાંભળે નહીં, પણ આપ દીન દયાળ છો, અનંત કરુણા સર્વજીવો પ્રત્યે છે, એટલે આપના પ્રત્યે મારા આ દોષો બોલવાનું સમક્ષ બોલવાની હિંમત થાય છે. એ તો બીજો કે આટલો દોષી જા, દૂર જા, તારું કામ નહીં. પણ આપ જાણીએ છીએ કે તમે અમારા આવા દોષો હોવા છતાં પણ અમે ગરીબ, દીન એટલે ગરીબ, અનંત ચતુષ્ટય અથવા રત્નત્રયથી રહિત છીએ, માટે દીન છું. અને અનાથ એટલે સંસારના ત્રિવિતાપથી કે જન્મજરા મરણના ત્રાસથી બચાવનાર મારો કોઈ નાથ નથી, મારે તો એક તું જ છો. એવો ભાવ આપણને આવવાથી આપણે એમનું શરણ લઈએ તો જરૂર આપણું કામ થાય. પછી બીજું ચરણ, હે પ્રભુ શું કહું. દીના નાથ દયાળ આપ, પણ હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ. હે કૃપાળુ, હે પરમ કૃપાળુ પ્રભુ, અનાદિ મિથ્યાત્વને લઈને હું તો અનંત દોષનો પાત્ર છું. કેમ કે અજ્ઞાનથી અંધ થયો છું, અને આપ તો અનંત ગુણના ભંડાર છો અને દયાના સાગર છો. એટલે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ એક સ્વદોષ દર્શન નામનું કાવ્ય લખ્યું છે. એમાં કહે છે, મુજય ગુણ ગુરુ રાજ ગુણ માનું અનંતયા માપ, બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. હે ભગવંત મારો તો અવગુણ અને આપના ગુણ
કેટલું અંતર? અનંત ને અમાપ. મારામાં તો અનંત અવગુણ ને આપનામાં અમાપ ગુણ, અમાપ, જેનું કોઈ માપ જ નથી. જેમ કે બાળક હોય, એને કહ્યું દરિયો કેટલો મોટો, તો આમ બાળક કર પહોળા કરી, હાથ પહોળા કરીને આટલો મોટો. બીજું શું બતાવે? તેમ હે ભગવાન, તું આપના ગુણોનું વર્ણન કેવી રીતે કરી શકું? ને મારામાં એક દોષની અનંત દોષ ભરેલા છે. મુજે અવગુણ ગુરુ રાજ ગુણ માનું અનંતય માપ. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. જ્ઞાની પુરુષોના ગુણો વિશે એક જણે એમ લખ્યું કે 7 સંબંધ કી મસી કરો, લેખની સબ વનરાઈ, ધરતી સબ કાગજ કરો, પણ હરિગુણ લખ્યા ન જાય. 7 સંબંધ એટલે સમુદ્ર. 7 સમુદ્ર ભેગા કરીને તો સ્યાહી બનાવો. અને પછી એટલી કલમો જોઈએ, તો જેટલા જંગલો છે, બધા ઝાડો, એ બધાની કલમો કરો. લેખની સબ વનરાઈ, વનરાજી, બધા લેખની બનાવો. અને ધરતી સબ કાગજ કરો, કે ક્યાં લખવું? તો કે એટલી મોટી ધરતી છે, ત્યાં લખો બધા, પણ હરિગુણ લખ્યા ન જાય. પણ ભગવાનના જે અનંત ગુણો છે એ લખવામાં ન આવે. એ બધા જ ગુણો આપણા બધામાં છે, કંઈ બહારથી આવવાનું નથી. કેવળ જ્ઞાન પણ આપણામાં છે, પણ આપણી વૃત્તિ એ પ્રગટાવવા માટે નથી. એના ઉપર આવરણ કેમ આવે? એવી વિષય કષાયવાળી વૃત્તિઓ હોવાથી એ ગુણો બહાર આવતા નથી. બાકી કે તું છો મોક્ષ સ્વરૂપ, તું છો સિદ્ધ સ્વરૂપ, સર્વજીવ સિદ્ધ સમાન છે. આપણા બધામાં અનંત ગુણો ભરેલા છે. પણ એ બધા પ્રગટાવવા માટે જ્ઞાનીઓ કે તું પણ મારા જેવો જ છે, જલ્દી એ પ્રગટાવ તો અનંત સુખ પામીશ. જન્મ જરા મરણના અનંત દુઃખ ભોગવ્યા, હવે તારું સ્વરૂપ સમજ. સિદ્ધ સાથે સરખાવતા હું તો અનંત દોષનું ભાજન છું. આપણે સિદ્ધ જેવા છતાં અનંત દોષના પાત્ર વર્તમાનમાં. લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપી તબ ગુણાનામ પારમીશમ ન યાતિ. શારદા એટલે સરસ્વતી. એ ભગવાન આપના ગુણો લખ 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 જ કરે, તો તદપી તબ ગુણાનામ, આપના ગુણોનો પારમીશમ ન યાતિ, એ પાર ન પામી શકે. એટલે હું તો દોષ અનંતનું ભાજન, અને આપ અનંત ગુણના ભાજન છો. હે કરુણાલુ, આપને હું શું કહું? આના વિશે કૃપાલદેવ પોતે જ લખે છે પત્રાંક 454માં કે સર્વથી સ્મરણયોગ વાત તો ઘણી છે, તથાપી સંસારમાં સાઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્મરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. કૃપાલ કે ઘણું બધું સ્મરણમાં રાખવા યોગ્ય તો છે, વળી સર્વથી સ્મરણયોગ વાત તો ઘણી છે, ઘણું બધું યાદ રાખવા યોગ્ય છે. પણ તથાપી સંસારમાં સાવ ઉદાસીનતા. ઉદ એટલે અધ્ધર, આસીન એટલે બેસવું, અધ્ધર બેસવું, ક્યાંય લેપાવું નહીં, આસક્તિ ક્યાંય નહીં કરવી. નાનીને આપણામાં અંતરાજ છે, નાની પણ સંસારમાં પણ ક્યાંય લેપાતા નથી, અનાસક્ત બુદ્ધિ છે એમની. માટે ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. અને આપણી અત્યંત આસક્તિ હોવાથી નહીં ખાઈએ તોય ખાઈએ છીએ, ખાવાની આસક્તિ ગઈ નથી, માટે કર્મબંધન થાય. એટલે પ્રભુ શ્રી કૃપાલદેવ કહે, માટે સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ. કોઈના પ્રત્યે અલ્પ ગુણ જુઓ તો પણ એમના પ્રત્યે પ્રમોદ ભાવ આવવો જોઈએ, કેમ કે ગુણો આપણને મેળવવા છે. અને પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ. પોતાનો અલ્પ દોષ હોય તો એના પ્રત્યે આપણને અંતરમાં અત્યંત ક્લેશિત ભાવ રહેવો જોઈએ કે આ મારા દોષો ક્યારે જશે. મહાપુરુષો હોય તે બીજાના અલ્પ ગુણને પહાડ જેવો કરે, અને પોતાના અલ્પ દોષને પણ પહાડ જેવો કરે, અને પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્મરવું,
દોષને દૂર કરવા માટે અત્યંત વીર્ય સ્ફુરાયમાન થવું જોઈએ, બળ અંતરંગથી. એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. સત્સંગમાં એ વાતો વિચારી અને દોષો કાઢવા જોઈએ અને ગુણો કેમ પ્રગટવા જોઈએ એનો પ્રયત્ન કરવો જોઈએ, એમ પરમ કૃપાલદેવ કહે છે. વળી ઉપદેશ છાયામાં 710 પાન ઉપર કૃપાલદેવ જણાવે, વિષય કસાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય અને કસાય, 5 ઇન્દ્રિયના વિષયો, શબ્દરૂપ રસગંધ સ્પર્શ, અને એને લઈને કશાય ભાવો, ક્રોધ માન માયા લોભાદિ. એ કે છે એ દોષો ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં. સામાન્ય આશયવાળા દયા એટલે જીવોની દયા, ભવે ખેદ પ્રાણી દયા, એ પણ આવે નહીં. વિષયોમાં આસક્તિ હોય તો એ ગમે તેવું પાપ કરે કે ભાઈ આ વસ્તુ ખાવામાં, આ માખણ છે તો એમાં આ બધા આનંદ જીવો મરે, પણ એને ખાવામાં આસક્તિ હોય તો કંઈ ગણે નહીં. સામાન્ય દયા પણ ના આવે. કંદમૂળી ખાય એમાં કે ઘણા જીવો, તો પણ એને સ્વાદ મારાથી નહીં રહેવાય. તો અહીંયા કહે છે કૃપાલદેવ, વિષય કસાય આદિ દોષો ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે પણ આવે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? ભવે ખેદ અંતર દયા. જે બીજા પ્રાણીઓની પણ દયા જેના હૃદયમાં આવે નહીં, તે પોતાના આત્માની દયા શું ખાવાનો છે? ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે, સમકીતને વર્તે અંતર શોધ. એટલે કૃપાલદે કે આ વિષય કસાયને નહીં ઘટાડો. કૃપાલદે કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. અનંતા કાળથી એ જ કર્યું છે, પણ હવે કે છે આ છોડો. જો મુક્તિ મેળવવી હોય, કેમ કે અહીંયા સ્પષ્ટ કહે છે કૃપાલદેવ કે વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં. ઉપદેશ છાયામાં કૃપાલદેવ કહે વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં, અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? તમે અંતઃકરણ શુદ્ધિ નહીં કરો તો કે જે આત્મજ્ઞાન નહીં થાય, અને વિષય કસાય સહિત કોઈ મોક્ષે ગયા નથી. ભક્તિ એ સર્વદોષને ક્ષય કરવા વાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. ભક્તિ પરમ પ્રેમ રૂપા. મીરાબાઈ કેવી ભક્તિ કરી, જગત ભૂલાઈ ગયું. રાણા એના જે પતિના ભાઈ દેવર, એ કે આ મરી જાય તો ઠીક, કે માર બધી ઘરની ઇજ્જત બધી ધોઈ નાખી, સાધુઓની સાથે બેસીને એટલે વિષનો પ્યાલો મોકલ્યો, એટલે કે અમૃત પીઓ, અથવા સાપ મોકલે કે બે જાણે એને ડસી જાય, પણ એ પણ હાર બની જાય છે, કેમ કે એની ભક્તિ છે. કૃપાલે પણ કહ્યું કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, નાની પુરુષોની પરમ ભક્તિમાં રહેવું, આ બધું ભૂલીને. આવી મીરાબાઈ નરસિંહ મહેતા એવી જ ભક્તિ કરી છે. રાણાએ મેલ્યા વિષના પ્યાલા, પીને મસ્ત હોઈ, મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, साधु संग बैठ बैठ लोक लाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. આવો પ્રેમ જ્યારે આવશે ત્યારે કામ થશે. નરસિંહ મહેતાની ભક્તિ કેવી અદ્ભુત હતી. એ એમને કોઈ દિવસ ભગવાન પાસે માગ્યું નથી. નરસિંહ મહેતાની ગરીબાઈ ઝૂંપડી પ્રસિદ્ધ છે, પણ ભગવાન પ્રત્યે કંઈ ન માગે. એવી ભક્તિ જ્યારે આવશે ત્યારે કૃપાલદેવે પણ એ જ કહ્યું કે વિષય કસાદી દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં,
અને અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં, અને ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા વાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. ભક્તિ આવે તો આપણા બધા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, એ બધા દોષો ભાગવા માંડે. કૃપાલદેવ ઉપદેશ છાયામાં ફરી કહે છે, સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિશે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. સંત સમાગમની જરૂર છે. બાકી સત્પુરુષ તો જેમ એક વટે માર્ગુ બીજા વટે માર્ગને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઈચ્છા નથી. નાની પુરુષો શું કરે? આપણને માર્ગ બતાવે. વટે માર્ગો આપણે જતા હોય રસ્તામાં કોઈને પૂછીએ કે ભાઈ આ મુંબઈ કે અમદાવાદ જવાનો માર્ગ કયો, તો એ બતાવી દેશે કે ભાઈ આ પ્રમાણે જાઓ. તેમ જ્ઞાનીઓ આપણને દિશા જ બતાવે છે, એ કંઈ કરી આપે નહીં, કરવું તો આપણે જ પડે. એટલે અહીંયા કૃપાલદેવ કહે, બાકી સત્પુરુષ તો જેમ વટે માર્ગુ એક વટે માર્ગુ બીજા વટે માર્ગને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી જ્ઞાની ચાલ્યા જાય છે. એમને ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઈચ્છા નથી કે ભાઈ તમે હવે માનો અમને ગુરુ કરો અને તમે અમારા શિષ્યો જ, એવું એમને કંઈ જોઈતું નથી. સાચા જ્ઞાની પુરુષને ન હોય, અજ્ઞાનીને એવું હોય, એ તો કે તમે તમારું કલ્યાણ કરો, અમે માર્ગદર્શન આપીએ છીએ, તમે એ પ્રમાણે વર્તો તો તમે પણ શાશ્વત સુખના ભોગતા થઈ જશો. હવે પ્રભુશ્રીજી કહે, હું તો દોષ અનંતોને એના વિશે કે આ તત્વજ્ઞાનમાંથી દુહા 20 છે, તે મુખપાઠ કરવા અને રોજ બોલતા એવી ભાવના કરવી કે હે પ્રભુ, હું તો અનંત દોષનો ભરેલો છું. કયા કયા દોષ? તે પણ પ્રભુશ્રી કહે, ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કામ, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. મારામાં તો ભગવાન આવા દોષો છે. એવી દીનત્વની ભાવના કરવી બહુ સમજવા જેવા 20 દુહા છે. પ્રભુશ્રી કહે છે 5310 ઉપર ઉપદેશામૃતમાં કે બહુ સમજવા જેવા 20 દુહા છે. આ 20 ગાથા છે પણ બહુ સમજવા જેવી છે. અને બધું થઈને 10-15 મિનિટ બોલતા લાગે. જેમ જેમ સત્સંગ અને સત્શાસ્ત્રનો પરિચય વધે તેમ તેમ પોતાના દોષ જોવામાં આવે. પોતાનો દોષ આપણને કેમ ખ્યાલ નથી આવતો? તો કે સત્સંગ ખૂબ કરે અને સત્શાસ્ત્રનો ખૂબ પરિચય રાખે. ખૂબ સત્સંગ અને ખૂબ શાસ્ત્રો વાંચે, એમ જ ઉપયોગ લગાવે તો એના દોષો ધ્યાનમાં આવે. આપણા માટે શાસ્ત્રો એટલે પરમ કૃપાળુ દેવનું વચનામૃત એ સર્વ શાસ્ત્રોનો સાર છે. અને એને સમજવા માટે પહેલાં પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજીના બોધામૃતને ઉપદેશામૃત વાંચવા તો જ કૃપાળદેવનો આશય સમજાશે. તો એનો પરિચય રાખવો તો દોષો જોવામાં આવે ત્યારે લાગે કે મારામાં આટલા બધા દોષો ભરેલા છે. શું મારામાં આટલા બધા દોષો ભરેલા? ત્યાર પછી તે દોષોને કાઢવાની ભાવના જાગે. દોષો કાઢવાની ભાવના એ જ ખરી મુમુક્ષુતા છે. દોષો કાઢવાની ભાવના એ જ ખરી મુમુક્ષુતા છે. પણ પહેલાં દોષો જણાય તો કાઢે, જણાય નહીં તો શું કાઢે? એટલા માટે આપણા દોષો આપણને ધ્યાનમાં આવે એટલે 40 દોષો આમાં હે પ્રભુમાં બતાવ્યા છે. મોટા દોષ એ જાય તો બીજા અનંતા દોષો જાય. પણ સત્સંગ મળવો જોઈએ, એના વચનો મળવા જોઈએ, તે આપણને મળ્યા છે. એવી રીતે અંજન ચોર હતો. ચોર છે, બધી ચોરીઓ જ કરી છે આખી જિંદગી. હવે એને કંઈ પાછળ પડ્યા એટલે પકડાઈ જઈશ તે જંગલમાં આવ્યો તો એ કાળી ચૌદસને દિવસે એક માળી આકાશગામીની વિદ્યા સાધ્ય કરે છે. એને આવી કહ્યું, પેલા ચોરે કહ્યું, અંજન શું કરે? તો કે હું તો આકાશગામીની વિદ્યા સિદ્ધ કરવા માટે આ સિક્કું બાંધ્યું છે. 108 એના દોરડા બાંધી અને નીચે ભાલા તલવાર બધા ઊભા કર્યા છે. હવે કહે છે કે શું કરે? તો કે આ સિક્કામાં હું બેસી અને એક એક નવકાર બોલીને આ એક એક દોરડું કાપવાનું. એમ મારા શેઠે મને કહ્યું
તો કે આ વિદ્યા સિદ્ધ થાય, પણ મારી હિંમત ચાલતી નથી. જો આ કરું નીચે પડું ને આ બધા ભાલા ખોંચી જાય તો હું તો મરી જાઉં. ત્યારે પેલો અંજન સોર શું કે, ઉઠ નીચે ઉતાર, તારું કામ નથી. કર્મેશુરા તે ધર્મેશુરા. એણે તો પછી બોલ કે શું શેઠે શું મંત્ર બોલવા કહ્યો? પછી પેલે કે નમો રિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો જાણ. એ તો કે આણમ કંઈ પતો ખબર પડતી નથી, પણ શ્રદ્ધા દ્રઢ છે કે આ કહેનાર પુરુષ સાચો, તો કે બિલકુલ સાચો. એ રોજે મારા શેઠ અહીંયા ફૂલો લેવા આવે બગીચામાં, હું એમને આપું છું ને રોજે ઉડીને જાય છે. એટલે મેં એમને કે એમને બતાવ્યો, તો કે કહેનાર પુરુષ તો સાવ સાચો છે. તો કે ઉતાર નીચે, લા મને આપ, તલવાર મને આપ. પછી પેલો મંત્ર બોલ, એ બોલે છે પણ એને કે સમજાય નહીં. પણ મહારાજ જેણે એમને કહ્યું છે તે પુરુષ સાચો છે એમ દ્રઢ શ્રદ્ધા રાખીને એણે શું કર્યું કે આણમ તાણમ કંઈ ન જાણમ શેઠ વચન પરમાણમ. શેઠે જે કહ્યું તે મને બસ માન્ય છે એમ કરીને એક ઝાટકે 108 તો શું તોડે બધી કાપી નાખી. તરત જ આકાશગામીની વિદ્યા સિદ્ધ થઈ. અને બોલો કે ક્યાં જવું છે? તો કે મારા ગુરુ પાસે. આ જેણે આ મંત્ર બતાવ્યો ત્યાં લઈ જાઓ. હવે તે જ્યાં જે અષ્ટાપર પર્વત કે જ્યાં ગયેલા છે ત્યાં એ પણ પહોંચી ગયો. હા, નંદીશ્વર દીપે. ત્યાં જઈને બધું જોયું તો હો આ તો કંઈ અદ્ભુત છે, એ તો કોઈ દિવસ જોયું નહીં. પછી મળ્યા કે તું અહીંયા કહેતી આપની કૃપા છે, હવે મને મારો ઉદ્ધાર કરો. એ કોઈ ગુરુ પાસે લઈ જાય છે, ત્યાં ચારણ મુનિ પાસે. એ પછી ઉપદેશ આપે છે. પછી અંજન ચોર પૂછે છે કે મારું આયુષ્ય કેટલું? તો કે 1 જ મહિનાનું. 1 જ મહિના? 1 મહિનામાં હું ભગવાન શું આરાધના કરીશ? તો કે 1 મહિનો બસ છે, બહુ થઈ ગયો. તું આરાધના કરવા ઈચ્છે તો થઈ શકે? તો કે મારે જરૂર કરવી છે. ત્યાં દીક્ષા લઈ લે છે. અને 1 મહિનાની અંદર એવો પાપી અંજન ચોર, આખી જિંદગી પાપ જ કર્યા, બધું ત્યાગી દઈ અને અંશણી લઈ લીધું. 1 મહિનામાં તો આરાધના કરીને કેવળ જ્ઞાન પ્રગટાવી લીધું. જ્યારે આવા પાપીઓ પણ તરી જાય છે, પણ દોષ કાઢવાની ભાવના આપણી પણ દ્રઢ હોય અને જ્ઞાનીની આજ્ઞા આરાધીએ તો આપણું પણ કામ અવશ્ય થઈ શકે એવું છે. એટલે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. પ્રભુ શ્રીજી પણ એક બીજા પત્રમાં ફરી લખે છે કૃપાલદેવને, હે પ્રભુ મારી ભૂલ ઘણી, તે સત્પુરુષની શાનથી 2-4 ભૂલની કોઈ સ્મૃતિ આપી. મારી તો ભૂલ ઘણી, હું તો દોષ અનંતનું, પણ આપે શાન કરીને 2-4 ભૂલની કોઈ સ્મૃતિ આપી. તેથી તે અલ્પ બુદ્ધિથી મારા જોવામાં આવી. તેથી વારંવાર અવસરે આપ યાદ આવો છો કે હે જીવ, દોષ તો અનંત છે, પણ અહંકારથી મેં જોયા નહીં. પ્રભુશ્રી પોતા વિશે કે જે મારામાં અનંત દોષ છે, મેં અહંકારથી જોયા નહીં. તે માહે નાથ આપ તો જાણતા થકી આ કેવો બાળક જેવો બિચારો અહંકારમાં ડોલ્યા કરે છે, તો પણ મને કદી મોઢે કહ્યું નહીં. અને દોષને ટાળવાને તમે શરણ થયા. હે નાથ, ધન્ય છે આપની સમતા ગંભીરપણાને કે જે મને કાંઈ કહ્યું નહીં. અને આપના હવે જણાવ્યાથી મેં તે ભૂલ દેખી. વિચાર થયો કે વાહ, મારા પ્રભુની ધીરજને ધન્ય છે. હે પ્રભુ માવિતર, આ ક્લેશિત દુષ્ટ આત્માને ધિક્કાર છે કે આ દુષ્મ કાળમાં સત્પુરુષની અમૃતવાણી સાંભળતા હજુ છાતી ભેદાતી નથી. પ્રભુશ્રી પોતાનો પશ્ચાતાપ કૃપાલને લખે છે કે પ્રભુ આપ માવિતર જેવા મળ્યા, મને માર્ગદર્શક ભૂમિયા જેવા મળ્યા, તો આ મારો ક્લેશિત આત્મા દુષ્ટ એવો અને ધિક્કાર છે કે આવા દુષ્મ કાળમાં સત્પુરુષની અમૃત વાણી સાંભળતા પણ હજુ છાતી ભેદાતી નથી. હજુ એ વચનો મારા અંદર અસર કરતા નથી આપના. કાળનો ભરોસો નથી. વળી જીવ તો જાણે ઘણા કાળનો આગ્રહ કરી રહ્યો છે કે જાણે કે હું તો ઘણા કાળથી જીવતો જ રહીશ. હે પ્રભુ, સંસારથી આ મોહથી વિરક્ત થઈ આપની ભક્તિમાં અહોરાત્રિ રહેવાય એવું શું સાધન હશે તે કૃપા કરી જણાવો ને. કે હું આ સંસારથી
સંસારની આસક્તિથી મોહથી હવે સંપૂર્ણ નિવૃત્ત થઈને આપની ભક્તિમાં રાત દિવસ રહ્યું એવું સાધન શું હશે તે કૃપા કરી જણાવો ને. આમ પશ્ચાતાપના ભાવ આપણને પણ કૃપાલદેવ પ્રત્યે જ્યારે થશે ત્યારે જ આપણું કલ્યાણ થશે, અન્યથા નહીં થાય. એટલે આ એક સ્તવનમાં બધો આ ભાવ કે છે. કોણ કે છે? ઈશ્વર વિજયજી. પશ્ચાતાપનો જ ભાવ છે. સાહિબ સાંભળો રે સંભવ અરજ હમારી, સાહિબ સાંભળો રે સંભવ અરજ હમારી, ભવો ભવ હું ભમ્યો રે ન લઈ સેવા તુમારી, સાહિબ સાંભળો રે સંભવ અરજ હમારી. હે સાહિબ, હે ભગવાન પરમાત્મા મારી અરજ સાંભળો. સંભવનાથ ભગવાનને કે છે સાહિબ સાંભળો રે સંભવ અરજ હમારી, સંભવનાથ ભગવાન અમારી અરજ સાંભળો, વિનંતી સાંભળો. ભવો ભાવ હું ભમ્યો, અનંતકાળથી સંસારમાં ભટક્યો, નહીં લી સેવા તુમારી. સેવા મીન્સ આજ્ઞા. મેં આપની આજ્ઞા હજુ સુધી નથી ઉઠાવી, માટે હું ભટક્યો. ક્યાં ક્યાં ભટક્યો? નયરની ગોદ મારે ત્યાં હું બહુ ભવ ભમ્યો, તુમ વિના દુઃખ સયારે અહો નિશ ક્રોધે ધમ ધમ્યો, સાહિબ સાંભળો રે સંભવ અરજ હમારી. નયર એટલે નરક, નિગોદમાં, નરક નિગોદમાં. મોટો ભાગ આપણા આત્માનો એકેન્દ્રિયમાં જ જાય છે, અને એ બી 2000 સાગરોપમની અંદર અંદર લગભગ. જો આપણો આત્માનો મોક્ષ નહીં થયો તો આપણો આત્મા નિયમા નિગોદમાં જશે, નક્કી નિગોદમાં જશે. પછી બહાર આવતા અનંતકાળ લાગશે અને એકેન્દ્રિય થશે. પછી એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય, એકેન્દ્રિય છે પછી બેન્દ્રિય થવામાં અનંતકાળ વયો જશે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય મળતા 5, એમાં એક એકમાં અનંત કાળ જશે. પછી 5 ઇન્દ્રિય આવશે. પછી 5 ઇન્દ્રિય થઈને હાથી, ઘોડા, આ બધા પશુ થઈએ શું કામનું? ભલે 5 ઇન્દ્રિયો છે એમને. તેમાં પાછો મનુષ્ય અતિ દુર્લભ. મનુષ્યમાં પણ અનાર્ય દેશમાં જન્મે શું કામનું? મનુષ્યમાં પણ આ ઢેડ ભીલ ભંગી થઈએ તો શું કામનું? તો આવો દુર્લભ જોગવાઈ બધી આપણને મળી ગઈ છે. આજે મનુષ્ય પણ થયા, બહુ પુણ્ય કર્યા, પુણ્યથી આવો શુભ દેહ. શુભ એટલે પુણ્યાનુબંધી, પુણ્ય બાંધી શકીએ એવો દેહ પણ આપણને મળ્યો. એટલે આપણે આ બધી ઘણી વસ્તુઓ આજે પ્રાપ્ત છે, પણ એનો આપણે પૂરેપૂરો સદુપયોગ ન કરીએ તો જ્ઞાની કે તારા જેવો કોઈ મૂર્ખ શિરોમણી નથી. નયરની ગોદ મારે ત્યાં હું બહુ ભવ ભમ્યો, તુમ વિના દુઃખ સયારે. તારા વગર બધા દુઃખ સહન કર્યા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યું. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન પરમ કૃપાળુ દેવે આ કાળમાં આપણને સમજાવ્યું કે તું તારા સ્વરૂપના અજ્ઞાનના કારણે દુઃખી છે. એ પામી લે તો બધા દુઃખો નાશ પામી જશે. તુમ વિના દુઃખ સયારે અહોનિશ ક્રોધે ધમ ધમ્યો. ક્રોધ કાળ જેવો છે. ક્રોધ આવે ત્યારે મા બાપને ન જુએ, મારવા પણ સામો થઈ જાય, ગમે તેમ બોલે, એને ભાન નથી. ક્રોધાંત કહેવાય. કામાંત તેની જેમ ક્રોધાંત. તુમ વિના દુઃખ સયારે અહોનિશ ક્રોધે ધમ ધમ્યો, સાહિબ સાંભળો રે સંભવ અરજ હમારી. ઇન્દ્રિય વસ પડ્યો રે પાળ્યા વ્રત નવી સૂસે, ત્રસ પણ નવી ગણ્યા રે થાવર હણિયા હું સે. ઇન્દ્રિયોના વશ પડ્યો છું. આપણે 5 ઇન્દ્રિયોના વશ છીએ. એટલે કૃપાલય જીતેન્દ્રતાના પાઠમાં લખ્યું કે ઇન્દ્રિયોને જીતો.
ઇન્દ્રિય જયવાન, ઇન્દ્રિયોને જીતીને તમે સંયમી બનો, નહીં તો ઇન્દ્રિયો તમને નરકમાં લઈ જાય છે, કશાય ભાવો કરાવે અને પછી ઠેઠ એવો નીચ ગતિમાં ઉતારી દે, પાછો ઉપર ઉઠવું ભારે પડી જાય. ઇન્દ્રિય વશ પડ્યો રે, પાળ્યા વ્રત નવી સુમસે, હુંસથી આ વ્રતો નહીં પાળ્યા મેં ભાવથી, ત્રસ પણ નવી ગણ્યા. હાલતા ચાલતા જીવો પણ આ જીવ જ્યારે આસક્ત હોય કોઈ પણ પદાર્થમાં, ત્યાં ગમે તેવા જીવો મરે તો એને એની લક્ષ ન હોય. ત્રસ પણ નવી ગણ્યા રે, થાવર હણિયા અંશે, જળકાય થળકાય, પૃથ્વી પાણી વનસ્પતિ વાયુકા, એ બધા એકેન્દ્રી જીવો છે, સ્થાવર જીવો કહેવાય. એને પણ ખૂબ હણ્યા, એનું પણ આ જીવને કંઈ ભાન નથી. સાથી બસ અજ્ઞાન વશ વ્રત ચિત્ત નવી ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, ત્યાં મેં હૈડલું જઈ ખોલ્યું. વ્રતોની પાળ્યા, સાચું ન બોલ્યું, આવી રીતે પાપની ગોઠડી જ બાંધી છે. આ હું તો દોષ અનંતનું, કેમ અનંત દોષ ક્યાંથી આવી ગયા? કે મેં આવા જ કામ કર્યા છે. ચોરી મેં કરી રે, 24 અદત ન ટાળ્યું, શ્રીજીન આણસું રે, મેં નવી સંજમ પાળ્યું. ચોરીઓ કરી અને અદત્ત લીધા, કોઈના અદત્ત એટલે ચોરી. જીન આણસું મેં નવી સંયમ પાળ્યું. નાની પુરુષોની આજ્ઞાથી મેં સંયમ અંગીકાર ન કર્યો. વળી કહે છે, નર ભવ દોહિલો રે, પામી મોહ વસ પડ્યો, પર સ્ત્રી દેખીને રે, મુજ મન ત્યાં જઈ અડિયો. કામન કો સર્યા રે, પાપે પિંડ મેં ભર્યો, શુદ્ધ બુદ્ધ નવી રહી રે, તેણે નવી આત્મ તર્યો. નરભવ દોહિલો, દોહિલો એટલે દુર્લભ એવો માનવ દેહ પામ્યા છતાં પણ પામી મોહવશ પડ્યો. અહીંયા આવીને મોહમાં જ પડ્યો છું, હજુ ક્યાં ભાન આવે છે? એટલે કૃપાલદેવ કહે કે શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અરે તને આવી બધી જોગવાઈ મળી ગઈ તો ભવચક્રના આંટા ઓછા ન કર્યા? અને જેમાં તું સુખ શોધવા જાય તે સુખ જાય છે. એટલે નરભવ દોહિલો પામી મોહવશ પડ્યો, પર સ્ત્રી દેખીને મુજમન ત્યાં જઈ અડ્યો. કામન કો સર્યા, પણ પાપે પિંડ મેં ભર્યો, પાપના પોટલા બાંધ્યા પર સ્ત્રી પ્રત્યે ભાવ કરીને. શુદ્ધ બુદ્ધ નવી રહી, શુદ્ધ ભાવ બુદ્ધ એટલે જ્ઞાન પણ નષ્ટ પામ્યું, તેણે નવી આત્મ તર્યો. તેથી આત્માનો ઉદ્ધાર કેવી રીતે થાય? લક્ષ્મીની લાલ ચેરે મેં બહુ દીનતા દાખી, તો પણ નવી મળી રે, મળી તો નવી રહી રાખી. આ પંચ મહાવ્રત જે મુનિઓ સર્વથા પાડે, શ્રાવક અણુવ્રત પાડે, મુમુક્ષુ પણ પાડે. એટલા માટે આ પાંચે મહાવ્રતો કે અણુવ્રતોની વાત કરી કે હિંસા કરી, જૂઠ બોલ્યું, ચોરી કરી અને પર સ્ત્રી ગમન કે સ્વસ્ત્રી પ્રત્યે પણ વિશેષ આસક્ત રહ્યો, બ્રહ્મચર્ય પાળ્યું નહીં અને પરિગ્રહનો પણ ત્યાગ ન કર્યો. લક્ષ્મીની લાલચમાં જ પડ્યો, એમાં બધો સમય માનવ ભવનો દુર્લભ વેડફી કાઢ્યો અને મર્યો ત્યારે હાથમાં કંઈ નહીં, ખાલી હાથે ગયો. લક્ષ્મીની લાલચેરી મેં બહુ દીનતા દાખી, તો પણ નવી મળી. પુણ્યમાં ન હોય ન મળે, મળી તો નવી રહી રાખી. જે જન અભી લખે રે, તે તો તે હાથી નાશે, તૃણ સમજે ગણે રે, તેની નિત્ય રહે પાસે. જે જન લક્ષ્મીને બહુ ઈચ્છે તે તો તેનાથી દૂર ભાગે, અને તૃણ સમાન જે ગણે તેની રહે નિત્ય પાસે. યશોજીજી મહારાજ કહે છે, આમ હું તો અનંત દોષનો જ ભરેલો છું. હવે આપ દયા કરીને મને સાચી સમજણ આપો કે જેથી મારો ઉદ્ધાર થાય. ધન ધન તે નરારે, એહન મોહ વિછોડી, વિષય નિવારીને રે, તેહને ધર્મમાં જોડી.
તે નરોને ધન્ય છે કે જે પૈસાનો મોહ છોડી દઈ 5 ઇન્દ્રિયના વિષયોને નિવારી જેને ધર્મ જોડી અનંત ભવ હું ભમ્યો રે ભમતા સાહિબ મળ્યો તુમ વિના કોણ દિયે રે બોધિરાયણ મુજ બળ્યો. તુમ અનંત ભવ તો હું ભમ્યો છું, કેમ કે જ્યાં આ જીવની શરૂઆત જ નથી તો અનંતકાળથી ક્યાં હતો? તો કે આ સંસારમાં જ, બીજું ક્યાં હોય? કે મોક્ષમાં તો ગયો નથી, મોક્ષમાં એકવાર જાય પાછા આવે નહીં, 4 ગતિમાં જ રજડ્યો છે. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અને અશુભ કરે નરકાદિ. નરક આદિ એટલે નરક 3 આદિમાં ભમ્યો. કા શુભ ભાવ કર્યા તો આ દેવલોકમાં કે મનુષ્યમાં આવ્યો, બાકી મોક્ષ જ પામ્યો નથી, મુક્તિ થઈ નથી. એટલે કે છે અનંત ભવ હું ભમ્યો રે પણ ભમતા સાહિબ મળ્યો. હવે ભગવાન આપની મને પ્રાપ્તિ થઈ છે. તુમ વિના કોણ દિયે રે બોધિ રયણ મુજ બળ્યો. બળવાન એવી બોધિ રત્ન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ આપના વિના મને કોણ દિયે? કોણ બતાવી શકે? નાની જ બતાવી શકે. તુમ વિના કોણ દિયે રે બોધિ રયણ મુજ બળ્યો સંભવ આપજો રે ચરણ કમલ તુમ સેવા નયમ વિનવે રે સુણજો દેવાધિ દેવા. સંભવનાથ ભગવાન હે પ્રભુ આપના ચરણ કમળની મને સેવા આપજો. નયમ વિનવે, નય વિજયજી એમ વિનવે સુણજો દેવાધિ દેવા એટલે અશોકજીના ગુરુ નય વિજયજી એ કે છે નયમ વિનવે રે સુણજો દેવાધિ દેવા. હે દેવોના પણ દેવ, તમે આ મારી વિનંતી સાંભળજો અને હવે મારા અનંત દોષનો નાશ થાય એવો કંઈ ઉપાય સુઝાડજો. હું તો દોષ અનંતનું ભાજન છું કરણ. અનંત દોષનું પરિણામ હું અનંત દુઃખ પામ્યો છું દોષોના ફળરૂપે. માટે હવે બધા અનંત દોષો મારા અનંત ગુણરૂપ થઈ જાય એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. માટે હે પ્રભુ શું કહું? આપ તો દીન અને અનાથના દયાળુ એવા નાથ છો, અને હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. હું તો અનંત દોષનું પાત્ર છું. આ પ્રમાણે પહેલી ગાથાનું વિવેચન પૂરું થયું. હવે આવતીકાલે બીજી ગાથા લઈશું.